ભગવાનની વાણી છે. ભગવાનથી કોઈ મોટું સમજાવવાવાળું આ દુનિયામાં છે નહીં. ભગવાન સ્વામિનારાયણ કોઈ મામૂલી માણસ નહોતા, જેની 3000 સાધુ બનાવ્યા અને 20 લાખ માણસોને એ સમયમાં આજે સારા માર્ગે દોરી અને ભક્તિના માર્ગે દોર્યા છે, એવું અંગ્રેજોએ પણ નોંધ્યું છે. અને દુનિયામાં ઘણા બધા કાર્યો સમાજ સુધારાના પણ એની કર્યા છે. આજે કોઈ પરમહંસો હતા, એ ભગવાનને કંઈ માને એવા નહોતા. બધા મહાન સંતો હતા, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બહુ જ મહાન સંતો બધા. અને ભગવાન તરીકેની પૂજા કરી છે. અને આજે પણ ભગવાનના સ્વામિનારાયણના મંદિરો વધતા જાય છે. આખી દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાય આજે પથરાઈ ગયો છે. એ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આ કળયુગમાં ભગવાનનો અવતાર હતા. એ આપણને વાણી સંભળાવે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, જોઈ છે કલ્યાણ, તો વાત કરે છે. આપેલું ને તાપેલું લાંબુ રહેતું નથી. પરાણે વળગાડેલું માણસને રહે નહીં. અંદરથી આમ બનર ઈચ્છા થવી જોઈએ, સળગતી ઈચ્છા કે મારે કોઈ પણ ભોગે મારે મારું કલ્યાણ કરવું છે. કરું ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશ, કોઈ ઉગારે મને કાળથી તેને સોંપું મારું શીશ. માથું આપી દઉં કોઈ મને કાળમાંથી માયામાંથી ઉગારે તો. કારણ કે કાલે વાત થોડી કરી હતી કે જીવને બહુ જ મોટા માટે જન્મ મરણ મોટું દુઃખ છે રે, તારા અંતરમાં હરીને આરાજ. દુનિયાની મોટપ મૂકી અને ભગવાન ભજી લેવાય. આપણે ભગવાન સમજાવે છે આમાં કે સત્સંગી થયા જેને કલ્યાણી છો ને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કોઈ પ્રકારનું. કેવા પ્રકાર ગણાવ્યા છે? કોઈ પ્રકારનું. એમાં 2-4 ગણાવ્યા. રૂપ હોય તો રૂપ કાયમ રહેતું નથી. ભગવાને રૂપ આપ્યું છે. તમે નક્કી કર્યું રૂપ? રૂપનો અહંકાર શેનો આવે છે? તમારું છે રૂપ? એ તો ભગવાને આપ્યું છે. અહંકાર રાખશો તો આવતા જન્મે તમને એવા જન્મ આપશે ખરાબ. સખી રૂપ દેખી નથી રીજ તારે, અંતરને જાણે જીવન પ્રાણ. રૂપાળા જોઈને કઈ ભગવાન રાજી નથી થતા. સબરીબાઈનું ક્યાં રૂપ હતું? કેટલા બધા એવા ભક્તો. વ્યાસ ભગવાન તો જોજનો સુધી ગંધાતા. 1-1 ફૂટના વાળ હતા આખા શરીરમાં. એને ગંધ મારતા. તો ગુરુ પૂનમ એની બધા હિન્દુ ઉજવે છે. કાળી ગાય હોય ને એને ચાંદલો લોકો કરે, ધોળા ગધેડા કોઈ પૂજવા જાય? રૂપનો અહંકાર છે નો આવે માણસને. માયાની મોટપતે મિથ્યા જાણજો, જેમ આવ્યું નદીએ પાણીનું પૂરજો, ધન જો બનને તેની પેઠે જીવવું, આ કતણા જેમ ઉડી જાશે તુરજો, ભવસાગર નો પાર ન આવે પ્રભુ વિના. ભગવાન સિવાય આ પૃથ્વીની કોઈ વ્યક્તિ એવી નથી કે આપણા જીવનું કલ્યાણ કોઈ કરી શકે. કોઈ પણ હોય, આખી દુનિયા જેના શરણોમાં હોય ને એ તમને ન ઉગારી શકે, મને ન ઉગારી શકે. એક પરમાત્માનો શરણો લેવો એ ભગવાને કહે છે માન રાખવું નહીં. અહંકાર શેનો રાખવાનું? હું સ્કૂલમાં જન્મ પામ્યો, આપણા હાથમાં તમે નામ તમારું પાડ્યું છે ભાઈ? તમારું નામ તમે નક્કી કર્યું? આપણું નામે આપણે નથી પાડ્યું. સ્ક્રીનનો કલર આપણે નક્કી કર્યો, ધોળા થવું, કાળા થવું, હાઈટ કેટલી કરવી, જાડા થવું, આપણા હાથમાં છે કઈ? અહંકાર શું રાખવાનું? સબરીબાઈ ભીલ હતા, ક્યાં કુળ ઊંચું હતું. રોહિદાસ ચમાર હતા, મીરાબાઈ એને ગુરુ કર્યા છે. કબીરદાસ વણકર હતા, નામદેવ દરજી હતા. તમે જુઓ ને તો કોઈ ઊંચી જ્ઞાતિ કબીરદાસ વણકર હતા એવું લખે છે. જ્ઞાતિનું કાંઈ આવતું જ નથી આમાં કે અમીભાઈ પટેલ ને તમે આ એવું બધું લાગવું જ નહીં કાંઈ. ભગવાને છે જન્મ આપ્યો છે. પટેલ છો તો પટેલ છો, પણ બીજાને હલકા ના ગણો. દરેકમાં હૃદયમાં પરમાત્માનો વાસ છે, જીવ પ્રાણી માત્રમાં. ભગવાનના માણસો છે આ બધા, અને ભગવાને આપણને આગળ લાવ્યા. પૈસાનો અહંકાર ન હોવો જોઈએ. પૈસા ભલે તમારી ઘરે હોય, પણ જો અહંકાર આવ્યો ને એ પાપ છે. પાપ મૂળ અભિમાન, દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલક ઘટ में પ્રાણ. જીવ પ્રાણી માત્ર પર દયા રાખવી. પ્રમુખ સ્વામી મહારાજ અહંકાર રાખ્યો છે કોઈ દી? માણસને બહુ જ હોય છે અહંકારનું. આપણે તમે તો બધા સારા માણસો છો, પણ બારે બહુ હોય છે બધાને. અમુકને તમે બોર્ડ મારે તો જ ડોનેશન આપે. ભાઈ અમારા નામનું લેબલ વાગવું જોઈએ, આપણું નામ શું રહેવાનું છે? ઘણા બોલે મારું નામ ન દઈશ. ભગવાન તો શું કે તું મારું નામ દે ને તરી જઈશ તું. અને માણસ શું બોલે, તો મારું નામ દઈશ નહીં કોઈ દે. ભગવાન કેવા નિર્માની છે. અહંકાર ક્યારેય આ મોક્ષ માર્ગમાં વિઘ્ન મોટું હોય ને માણસનો અહંકાર છે. તમે આજે પૂજા નથી કરી શકતા કે તિલક સાલો નથી કરતા, એ છૂપો અહંકાર છે આપણામાં. તમે સ્વીકારો કે ના સ્વીકારો? કારણ કે સમાજ મને શું કે છે, કેવો દેખાય શું? હવે લોકોના સર્ટિફિકેટ હું લઈને ફરવાનું છે આપણે? લોકો આગળ કલ્યાણ છે. તમારે કોઈને ઘરે ટિફિન આવે છે, બંધ થઈ જવાનું છે. 200 ઘેટા હોય ને ભરવાડીને જમવું હોય તો વિચાર કરે કે 200 જણા મારા માટે શું વિચાર છે? બધા વચ્ચે એકલો ખાવા બેવું કેવું લાગશે? વિચારે. એ જાણે જનાવર છે બધા. ભગવાન નો ભજને 2 પગવાળા જનાવર જ લખ્યા વ્યાસ ભગવાને. પશુ ઘડતા મનુષ્ય ઘડ્યો, ભૂલો સિંહને પૂછ, તુલસી હરી ભક્તિ વિના ધીક દાઢી ધીક પૂછ લખ્યું છે. દરેક માણસોને આજે બહુ જ ઈગો હોય છે. ચોમાસામાં લપસીને કંઈક પડી જાય ને ખાંદામાં માંદડામાં, તો પેલા કપડા સામું નહીં જો, મને કોઈ ભાળી નથી ગયું નામ બસ.
જોજો આમ કોઈ ભાળી ન ગયો ને તો અડધું હળવાશ થઈ જાય આપણને. લોકો મને શું કે છે, ભગવાન સામે સુરતા લાગી હોય ને લોકોની કઈ પડી જ ન હોય એને જે કહેવાય ગયો. આપણે જે છીએ ભાઈ, કોઈ જાતનું માન ન આવે, પૈસાનું માન ન આવવું જોઈએ. જે તમે પૈસા વાળા છો એ ભગવાને બનાવ્યા તમને. તમે ગરીબ માણસના છોકરાને ભણાવો, એકલા ના ભોગવો પૈસા, મોટા મોટા બાથરૂમ, મોટી મોટી ગાડીઓ અને મોટા ફેલ ફતુને પાર્ટીઓ કરવાની જરૂર નથી. ગરીબ માણસો હોય સમાજમાં, બિચારાને ભણવાના પૈસા નથી, દવાના પૈસા, મદદરૂપ થાવ ને. હું કા મોટા ફાર્મ લઈ લઈને મોટું કરી કરો, કેટલું ખાવા જોઈએ તમારે? આ કરો ને એ પૂન છે. જમીન તો પડી રહેશે, તમારી જમીનમાં બાળવાઈ લઈ જાય તમને 100 વીઘા હોય તો એ કહે છે ભૂત થશે, જમીન બગડી છે આપણે. બધાને અહીંયા એક ભાવ નકામું ગામ બાર હોય ને હળગાવે, રેખ્યા ઢગલો ઊંચો નીચો કોઈ કેટલા બાળી આવ્યા. દરેકને પૈસો, લક્ષ્મી તો ભગવાનની પત્ની છે. તમે પોતાની ન માનો, કોકની પત્ની પોતાની માનો, દુઃખી થાવ ન થાવ. મા બેન દીકરી તરીકે વાપરો. અહંકાર નહીં કોઈ જાતનો, પૈસાનું કોઈ દે માન રાખવું નહીં. પૈસા વાળા બહુ મોભામાં જીવતા હોય છે. અમુકની વાત કરો છો, બધા પૈસા વાળા નહીં. અમુક મારે ઘરે એટલું છે એટલું છે, તારું કાંઈ ફોતરું નથી, કાલ જતા રહેજા બધું, પણ તમારું લેતા જાવ ને. આ સચમાં મારા છે, બરાબર, હું લઈ જાઉં, મને કોઈ ના પાડશો તમે સંતો કોઈ? કારણ કે હું લઈને આવ્યો મારા સચમાંથી, પણ હું માઇક્રોફોન કાઢીને લઈ જાઉં, ના પાડે કે નહીં, રવા જાઓ, અમારા મંડળનું છે. એમ તમારું હોય, તમારે લઈ જવું જોઈએ કે ન લઈ જવું જોઈએ? તો કેમ નથી લઈ જતા? તમારું લઈ જાઓ ને. દાદાના દાદા જતા રહ્યા, કોઈ નળિયાનું બડકું ઢેફું લઈ ગયા દુનિયામાંથી. હું હાય હાય કરવાની છે, થોડું જીવવું ને. સુખ તો અંદરથી, તારા સુખ તો તુજને શોધે, સુઈ જા તાણી સોળજો ને. અંદરથી ભગવાન શાંતિને આનંદ આપે. અહંકાર છે એ બહુ જ ખરાબ વસ્તુ છે, બહુ જ. કનક તજો કામિની તજો, તજો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરે, જીવે માન કે રંગ. થોડુંક ખાય પણ માનનો રંગ એવો છે ને. વખાણ એવી વસ્તુ છે ને કે વખાણ કરે ને માણસ ફૂલી જાય. બોર્ડ માર્યું છે અહીંયા, માનથી માણસ ફૂલે છે પણ ફેલાતો નથી. ભગવાન આગળ વાંચીને આવ્યા એમ હમણાં વખાણ કરે ને. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ બન્યા તે દાડે વાસણ ઉઠ્યા છે, બધાને પગે લાગતા. કોઈ દાડો અહંકાર નથી લાવ્યો. એટલા બધા માણસો મને માને છે, મારી જય બોલાવે છે, મારા ફોટા રાખે છે, હું બધાનો ગુરુ છું. એ સપનામાં ભૂલમાં એને વિચારી નહોતો આવો. બધાના દાસ છે ને હાથ જોડીને, મહંત સ્વામી મહારાજ BAPS સંસ્થાના ગુરુ છે, હાથ બધાને જોડે, પગે લાગે, નમ્રતા, કોઈ ઉપર પાવર વાપરતા નથી અહંકારની. ઘરમાં થોડા પૈસા કમાઈને લાવો છો, એનો અહંકાર આવતો હોય આપણને. લાખ રૂપિયા હું કમાઈને લાવું તો ઘરમાં હું એને ફેસિલિટી વધારી ભોગવે અને થોડીક આમ પાયરોટી મને મળવી જોઈએ એવું વિચારે માણસ. એક કોળિયો મોઢામાં નાખો છો ને, કેટલાય માણસોનો ભોગ છે અંદર. એકલા ઘર ચલાવવાના તમે, કપડાં ધોવા, વાસણ ઉટકવા, કચરા પોતા કરવા, નોકરી તમે કરી શકો? બૈરા છોકરા જોડે ઘર્ષણ થાય પણ બધા તાળો મારીને તમને એકલા ઘર માર્યો, મહિનો બહાર જાય ને જોજો ગાંડા જેવા થઈ જશો. ગમશે નહીં. કોઈ દે કોઈના માટે પાપ છે, એ બહુ જ ખરાબ છે અહંકાર. સાંભળ બેની હરી રીછાની રીતડી. મુક્તાનંદ સ્વામી મહાન સંત બોલે કે સાંભળ એની બેનને ઉપદેશીને ભજનો લખ્યા છે. અને એની બેન છે ને ધનબાઈ હતી, માર્ગી પંથમાં હતી, પણ ભગવાન સ્વામિનારાયણે કીધું કે એ બેન આવ્યા ને ગઢડામાં, મુક્તાનંદ સ્વામી કીધું કે તમારા બેનની જોડે બેઠક કરો, એને મળવું છે. એને કીધું મારા ભાઈને મળવું છે. મુક્તાનંદ સ્વામી ગુજરાત રાજ્યમાં રૂપાળા હતા. એના બરડામાં આપણું પ્રતિબિંબ દેખાય. અને મહાન સંત હતા ને બધી કળા વરેલી એનામાં હતી. નાડી જોવે ને રોગ કહી દેતા, વાજિંત્રો વગાડે, 4,500 ભજનો બનાવ્યા છે. નૃત્ય કરે એવું, આ રગોડીનો ઢગલો કર્યો હોય ને કડતાલ લઈને નાસ્તા એમાંથી હાથી દોરી દે. એવું નહીં, આમ હાથી જેવું કંઈક લાગે છે, આમ હાથી જ બનાવે અસલ. આપણે અમુક નામ પાડવાના હોય, રસોઈ પછી આ શું આઈટમ છે ભાઈ. એવા મુક્તાનંદ સ્વામીમાં બધી કળા ભરેલી. અને એની બેનને મળવાની ના પાડી, ક્યાં તો માર્ગીય પંથમાં છે ને ચોખ્ખી ન હોય, ખતર જગ્યાએ. મારે કોઈ બેન નથી, ભગવાન સ્વામિનારાયણ કે મારો આદેશ છે તમે મળો. અને એને આ ભજન સંભળાવે છે એની બેનને કે સાંભળ બેની હરી રીચાની રીતડી રીત. તમારે આગળ બધું સીધું હોય, રસોઈ બનાવતા ન આવડે તો ડોકર તો બધા વગાડે, પણ રીત છે વગાડવાની. આપણને ધૂન બોલાવવું, ભજન ગાવું, દરેકમાં કળા હોય ને. વસ્તુ એની જ હોય છે, એના મસાલા હોય છે. પણ એક જણ વઘાર મારે તમે પીધા જ કરો ડાળે, અને એક જણ વઘાર કરે તો સાખ્યા પછી ન લે. વસ્તુ એની જ છે. ભગવાનને રાજી કરવા છે, ભગવાનને રાજી કરો ને તો દુઃખ દૂર થઈ થવાના. પહલાજી રાજી કર્યા, નરસિંહ મહેતા, મીરાબાઈ, દાદા ખાચરે, હનુમાનજી, ભગવાનને રાજી કર્યા. આખી દુનિયાની પર રાજી છે. પાંદડાને પાણી નો છાંટો, તમે મૂળમાં રેડી જો એટલે આખું વૃક્ષ લીલું રહેશે જ. ભગવાનને રાજી કર્યા બસ. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહનવર ને માન સંગાથે વેરજો, સાધન સરવે માન બગાડે પળ વિશે. ભગવાનની શેની જોડે વેર છે? માન જોડે. બસ માયાની મોટપ મિથ્યા છે. જેમ આવ્યું નદીએ પાણીનું પૂર, જો પૂર કઈ કાયમ રહે છે? એક અધિકારી હતા ને, એને
બાપ દીકરો ઓળા ખાવા લઈ ગયા ખેતરમાં, મગફળી વાવી છે ને ગામની ભાગોળમાં, તે બાપ દીકરો બે લઈ ગયા કે સાહેબ અમારા ખેતરમાં આવો ને મગફળીને ઓળા ખાવા ગરમ ગરમ, તે સિંગ શેકી અને ફોલીને બાપ દીકરો સાહેબને આપીને, હાથ કાળા ન થવા જોઈએ, તૈયાર દાણા આપે ગરમ ગરમ કુણી મગફળીના, અને સાહેબ ખુરશી પર બેસીને ઝાડવા નીચે ખાય. એમાં એનો કારકુન હતો નહીં સાહેબનો, એ આવ્યો ટપાલ લઈને, ઇમરજન્સી ટપાલ લખ્યું હતું, સાહેબે ટપાલ વાંચી એટલે મોઢું પડી ગયું. એટલે ખેડૂતે પૂછ્યું સાહેબ શું થયું હતા, છે ને ટપાલ આવી? એ કે મારી બદલી થઈ ગઈ. બાપ દીકરો ફોલીને ખાવા માંડ્યા. એ કે હવે ખાવ વાયરો કઈ વેવાય જ કર્યા, તમને બોલાવ્યા છે. આ તો અમારે જમીનમાં એન્ટ્રી પડાવી છે, હવે તમારે સહી નો હાલે, બદલી થઈ ગયા પછી. કૂતરા અમલદાર કોડીના કોઈ પૂછતું નથી. અધિકારને ધિકાર લખ્યો છે. હા, કોઈ અધિકારી હોય ને સરકારી, મહેરબાની કરીને કોઈને ધક્કા ન ખવડાવતા ખેડૂતોને કે ગરીબ માણસોને. તમારા જમાઈનું કામ કરો, ભાણાનું કરો, વેવાઈને કરો ને, એમાં તમામના કામ કરવા જોઈએ. તમને બેહાર્યા છે ભગવાને સીટ ઉપર, હું કામ લોકોને ધક્કા ખવડાવો છો? કંઈક ખૂટતું હોય, કાયદા બાર હોય, જુદી વસ્તુ છે. કાયદેસર થાય એમ હોય, હવે બિચારો ક્યાંથી આવ્યો હોય ટાઈમ ફાળવી, અને તમારે 5 મિનિટમાં પતે હોય તો કાલે આવજો. આવું કરાય? એને કેટલું મન તૂટી જાય પેલાનું બિચારાનું, કેટલો ઉદાસ થઈ જાય, એને ખાવું એને ફરીને આવે પાછો, કેટલો ટેન્શનમાં જીવે વ્યક્તિ. દરેકનું કામ કરવું, દરેકને નમી દેવું. આપણે ખાડામાં પાણી ભરાય, ટેકરામાં ભરાય, નમે એમાં સારા ગુણ આવે. નમ્રતા છે ને બહુ જ મોટો અમૃત જેવો ગુણ છે. સ્વામિનારાયણ ભગવાન લોજમાં આવ્યા, જ્યારે લોજ એટલે ખાવાની વાત નથી કરતો, જુનાગઢ બાજુ લોજ ગામ છે, ત્યાં શ્રીજી મહારાજ આવ્યા. ગુજરાતમાં પહેલા એન્ટ્રી, જ્યાં આમ તો પૂનાથી આ બાજુ ફરતા મુંબઈથી તિથલ થઈને અહીંયા તાપી ઉતરી, સુરત થઈને ભરૂચ થઈને મહારાજ નીકળ્યા છે અહીંથી. અને શ્રીજી મહારાજ લોજમાં ગયા અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 10.5 મહિના રહ્યા. સંતોના કપડાં ધોતા, હંજવારી કાંઠે ઝાડુ લઈ, રોજ ભિક્ષા માંગવા જાય, બજારમાં છાણ ભેગું કરીને સાણા સ્થાપતા. કોઈ દાડો વિચાર નથી કર્યો કે અષ્ટાંગ યોગ મેં સાચો 4 વેદ મોઢે બોલું છું, ઓળખો છો મને, હું મજૂરી કરાવો છો? કાંઈ નહીં, બસ હાથ જોડીને કામ કર્યું છે. ભગવાન કેટલા સમર્થ છે, કૃષ્ણ ભગવાન કેટલા સમર્થ, કેવું કામ કર્યું. પતરાવાળા ઉપાડ્યા છે, પાંડવો યજ્ઞ કર્યો તો એઠવાળો કૃષ્ણ ભગવાન 20 દાડા સાફ કર્યો. 22,000 તો બ્રાહ્મણ જમતા, એ બધા જ એઠવાળો કૃષ્ણ પરમાત્મા સાફ કરતા. તે નાના થઈ ગયા ભગવાન? મારથી આવું થાય? તમે કોણ છો? હું આવું કરું? જો અહીંયા એક ડોક્ટર છે, આપણે આવ્યા છે, વાસણ ઉડકે છે અહીંયા, શું નામ છે? હિતેનભાઈ ક્યાં બેઠા છો? હાથ ઊંચો કરો તો. હે, આ જો ઉભા થઈ જાવ, 1 મિનિટ ખાલી ઉભા થાવ. આ ડોક્ટર કેટલા મોટા ડોક્ટર છે, ડોક્ટર છે ને, શું ડિગ્રી છે? PhD છેલ્લા છે. આ અહીંયા મંદિરના વાસણ એ ઉઠકે છે. કેમ? આ પ્રસાદ બધા વાસણ એ ઉઠકે છે. PhD છેલ્લા ડોક્ટર છે. દર મહિને 20,000 ધર્માદો લખાવે છે. એવું નથી લુખા આપણી જેમ છે. અમારે રોહિતભાઈ ને દીપકભાઈ ડોક્ટરો લંડનમાં વાસણ ઉડકે. યોગી બાપાએ આખી જિંદગી વાસણો ઉડક્યા છે, મજૂરીઓ કરી છે, ટોયલેટ ધોયા છે, એની દુનિયા પૂજા કરે. વાળ સેટ કર્યા, હટર પટર આમ કપડા પહેરીને ફરે, કોઈ કાકો થૂકે નહીં. માણસને આમ એટીકેટથી રહેવું જ બસ. અમુકના સભા, હું નામ નથી બોલતો, બાયો ભાઈઓ તમે એટલા બધા મેકઅપ કરે, શરીર ઉઘાડું દેખાડે, અને આમ લોકોને એમ થવું જોઈએ કે મારી માટે બધાને આકર્ષણ થવું જોઈએ. અને બજારમાં કોઈ સામું જોવે તો ડખો કરે પાછા, અને સામું જોવડા માટે જ આવું કરતા હોય છે. પણ એને એમ હોય કે મારી જે ચોઈસ હોય ને એ જ સામું જોવે, બીજા ન જોવા જોઈએ, એવું પાછું હોય મનમાં. આ તમને પેપર હાવ ખોલીને ઓપન વાત બરાબર છે કે નહીં? માણસને કેટલું અંદર હોય છે બધું, શરીરનો દેખાવ. અરીસા સામે જોયા જ કરે, પછી વાળ અહીં કપાવ. હા ભાઈ, વાળને કોઈ પૂછે નહીં. અમે મહિને એકવાર હજામત હતી, બધા અમને પગે લાગો તોય. પ્રમુખ સ્વામીને પગે લાગતા, કેટલું માણસોને, રાષ્ટ્રપતિઓ પગે લાગતા. કેનેડાની પાર્લામેન્ટ, કેનિયાની પાર્લામેન્ટ, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ, પ્રમુખ સ્વામીના સન્માનો કર્યા છે. હું એના ઘરે દેખાવ ને રૂપ હતું. માણસને રૂપાળા ના તેને દીવો વશો ફાન અસમધ્ય જારે, દેખાય બહાર પ્રકાશ ચારે. જો કામના અંતરમાં વસે છે, દેહે રજોગુણ તદાદિશે છે. રજોગુણ આવે ને, તાપ ટીપને રંગ રાખ, સમજો કે અંદર ભાઈને વાસના ઉદય થઈ છે, બહારના આકર્ષણ શરૂ થઈ ગયા ને. બહુ માણસને આ હોય છે. અમુક તો હાવ ડેટ ઉતરી ગઈ હોય, નોટિસ આવી ગઈ હોય, એવા ડોહા હોય મેકઅપ કરવા મળ્યા. અમુક ક્રીમ ટીકડા કરે, નામ કરે, રોજ દાઢી કરે. તમારા માર્કેટમાં ઉભું રહેવાનું, ભજન કરો ને. હવે છોકરા જુવાન નો વાપરે, એવા મોબાઈલ ને એવા બૂટ ને એવું બધું કરી દે પાછા. મારું પેન્શન આવે, તમારું પેન્શન આવે, પણ આમાં હું કેમ વાપરો તમે? દેખાવથી કોઈ લાભ છે જ નહીં. અને લોકો કેવા છે, આજે તમને હાર પહેરાવે, એની પ્રજા કાલ તમને બૂટનો હાર પહેરાવશે. જોયું છે આપણે, ટમેટા મારતા જોયા છે. માટે બધાને બહુ સાવધાન રહેવાનું. પાપ કેટલું લખ્યું છે પેલા એમાં બ્રહ્માનંદ સ્વામી લખી ગયા, શ્રી ઘનશ્યામ કહે સુન નારદ, અંતર શુદ્ધ મેરો મત હે, મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારત અહો નિચલે હે, સંત સાચે જગ માહી ફીરે, તિનકો નિરંતર દુઃખ દે. બ્રહ્મ મુનિ ભગવંત કહે, મોહી ભજે પુની નરક में જાય. સ્વામિનારાયણ કરતો કરતો નરકમાં જાય. જો ભગવાનના ભક્તને દુખ્યા, જીવ પ્રાણી માત્ર ને દુખવા નહીં.
કોઈનો અભાવ લેવાની ના પાડે. હડકાયા શ્વાન જેવો જોઈ છે આવી દીકરી આપણે? શ્વાન એટલે હડકાયું કૂતરું. કોઈના અભાવની, કોઈ ધર્મની નિંદા ન કરવી જોઈએ. માતા, મહાદેવ, રામ, કૃષ્ણ, કોઈ જેને શ્રદ્ધા હોય ભજે. આપણે શું છે બધાને કેસ હાથમાં લઈને ભગવાને હોય તમને કે 5 રિપોર્ટ કરજો, મને ધ્યાન રાખજો. બહુ ડાયવર જોજો કરે ને ભટકાઈ જ જાય. કોકનો જોજો ન કરવું આપણે, ઘરમાં ન જોવું. આ વડીલો હોય તો છોકરાને બહુ રસોઈ કરે ને એ બાજુ ખુરશી નાખીને બેહવું નહીં, જોવું નહીં, વારી પૂછવું નહીં કેટલી વાર છે રસોઈની ટીકડું. હું કામ રૂમમાં બેહો, માળા ફેરવો, આરામ કરો, ટાઈમ થાય બોલાવશે. કોઈ ગમતું નથી. અમારે ઘેર પ્રશ્ન આવેલા છે, હું તમને બધાને લાગુ નથી પડતા, પણ લાગુ પડે તો લેવા, નગર કાંઈ નહીં. ક્યાં પરાયણે તમને કીધું? કોઈ નામ દીધું આપણે? આ તો કે અમને કીધું, તમારું નામ દીધું એમ? કોઈ આમાં ન હોય તો રેકોર્ડિંગ થાય છે, જે સાંભળે છે ને લાગુ પડે છે કોકને. તો કાંઈક તો પડે છે કે નથી લાગુ આપણને? બહુ હાંચવાનું જીવનમાં. તાઇફા કરાય જ નહીં કાંઈ. ભજન કરો ને, જો તમે નોકરી કરો ને, બધા પગાર લઈ લે ઘરના. બેન, દીકરી, મા બાપ, પતિ, પત્ની, છોકરા બધાને વેચાઈ જાય કે નહીં પગાર? એકલા વાપરી શકો છો, પણ 5 માળા ફેરવી અમે વેચાઈ જાય છે. એક બૈરી જતી રહી, એક છોકરી મારા ભાગમાં એકત્રિત જાય છે. ભજન કરો, આપણું છે, કમાણી છે આ. કોઈ દાડો અહંકાર નહીં. કેટલા એમાં જય વિજય વૈકુંઠ ધામના દરવાજે ઉભા હતા, સનકાદિકની મસ્કરી કરી, અહંકાર આવ્યો અને ક્રોધથી શ્રાપ આપી દીધો. અસુરો થઈ ગયા, વૈકુંઠ ધામને દરવાજે બેઠા. કોઈ દાડો કોઈનો અપરાધ તો કરાય જ નહીં. નાના છોકરાને દુખવાય નહીં. આ નાના નાના બાળકો છે, ભગવાનના પૈગંબર છે, એને ક્યારેય દુઃખ થયું કરવાની ઘરમાં ને મારવાની, ગુસ્સો ન કરવો. 100 વાર સમજાવો, 1000 વાર સમજાવો. ખુશમાં હોય ત્યારે સમજાવાય, વેગમાં હોય તો ન સમજે માણસ. બહુ ખુશમાં હોય, 10 રૂપિયા આપી કંઈક આઈસ્ક્રીમ ખવડાવે, પછી કહેવાય તું તે દાડે તોફાન કરતો હતો, વાંચતો નતો, પણ તું જો નપાસ થાય ને તો આવું થશે. કોઈનો છોકરો નપાસ છો, એને શબ્દો નહીં મારવાના તમારે. ઉડતું એમ કહેવાનું, સારું છું નપાસ, કાંઈ ચિંતા ના કરી, જલસા કરીને ઘણી આપણે બાપ દાદાની પ્રોપર્ટી છે, કોને નોકરીઓ મળે છે, આનંદ કરી. બોલાય કે ના બોલાય? આવું ન બોલાય. જો અમુક માણસ ના પાડે, ન બોલાય. તો હાલો, તમે ગમે તેટલું કહેશો, રિઝલ્ટ સુધરવાનું છે. રિઝલ્ટ આવી ગયું એ વખતે ગમે તેટલું બોલજો. વેકેશન 3 મહિને ખુલશે, તમે બોલેલું બધું ભૂલી જશે. વેકેશન ખુલી જાય પછી જ્યારે ખુશમાં હોય, મહિનો થાય પછી ધીરે રહીને કહેવાય કે તારા બુદ્ધિ તો બહુ જ છે, પાવરફુલ છે. આ તો નપાસ છો ને, વચ્ચે તને તાવ આવી ગયો, તને થોડા પેપર એવા અઘરા નીકળ્યા, કોઈ તપાસવાળા એવા છે, થોડુંક તમને એવું છું. બાકી તું ધારે ને તો 80% લાવે એવો છો, પાવરફુલ. લાવે કે નહીં 80% તારે? તો બધા આ પાડવા માંડે, જો બધા આ પાડે છે. વળી 15 દાડા પછી તમારા હાળાને ફોન કરો કે મારો દીકરો, એટલે તમારો ભાણિયો એવું કહેતો હતો કે હું 80% લાવીશ. મારો દીકરો એકવાર બોલે નહીં, કરી બતાવે એવો છે, ઢીલો નથી. એ સાંભળે જ ફોન કરવાનો છોકરો. બોલો, એને ચાર્જિંગ રેક નહીં આ વખણામ, એનર્જી. વળી પાછા મહિના પછી સારું ખવડાવીને ધીરે બોલો તો ટીવી ઓછું કરી નાખ્યો, લાગી ગયો તો ખરેખર લાવવાનો 85%. વળી 15 દાડા પછી કહ્યું તું નપાસ થયું, એનો વાંધો નથી, પણ 1 વર્ષ એને નોકરી મળી મળે. તારે ખાલી 15,000 પગાર હોય ને તો 1.5 લાખ રૂપિયા તો ગયા આપણા, એ તારે જ કમાવાના હતા. તું 1 વર્ષ નપાસ થયો એટલે નોકરી મોડી મળે, 1 વર્ષ પ્રમોશન મોડું મળશે, 1 વર્ષ લગ્ન મોડા થશે, એની 15% મોંઘવારી વધી ગઈ છે. પછી આમ નુકસાન ઘણું છે, પણ કાંઈ વાંધો નહીં. હવે તું મંડ્યો છો ને, આવી જશે. લાવી દે કે નહીં છોકરો? 85 નહીં પણ 75 તો લાવે કે ના લાવે? પણ આ તો શું કે જીઆઈડીસી બેસી જ આવે, નપાસ છો હું આમ તેમ. ડાયમંડ કોલેજમાં જતો રહે, ડાયમંડ કોલેજમાં હીરા ગામમાં બે કહેવાય કે નહીં? નપાસ થયો એ વખતે કાંઈ બોલાય આપણે? જો આવું પેલા આ પાડવા માંડે, ન બોલાય. પેલા ના પડતા આવું ન કહેવાય. કોઈ પણ માણસને બિલાડીના બચ્ચાને પકડે છે ને ઉંદરને પકડે છે, ફેરની દાંતી નહીં હોય છે, ઉંદરમાં હાથ બાર પહેરી જાય, બિલાડીને બચ્ચાને હાથ ઘરે ફેરવે છે, એમાં રૂવાડી ખરવાનો દે, ઉચકીને ફરે મોઢામાં જ. કોઈને કેવું કાણાને કાણો કહીએ, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ કેમ કરતા ગયો નેણ. માણસને કેવી રીતે કેવું? કોઈને ઉતારી પાડવા, હલકા પાડવા, કોઈનું ઢોળાનું તૂટું ફૂટું બોલાય જ નહીં કાંઈ. આપણે જ કરવાનું છે, આપણે ભીડો બેઠવાનો છે, આપણે ભોગ આપવાનો છે. અહંકાર ઘરમાં નહીં, ક્યાંય નહીં, કશું જ રખાય નહીં. એક ડોહા હતા ને વારી કણિયા નહીં ખાવા માટે. થોડુંક વહેલું મોડું થાય, છોકરાને ટ્યુશન મોકલવાના હોય, ડ્રેસ પહેરાવાનો હોય, એને ભરી દેવાનો હોય, મમરા ફવવા કંઈક સ્કૂલમાં લેવા મૂકવા ઘણી વાર હોય. હવે દાદાને કાંઈ કામનો રિટાયર માણસ ખાઈને ઓટલે બેહવાનું હોય, તો પહેલા ઉઠીને શું કે પહેલા મને ચા આપી દો. હવે છોકરાને તૈયાર કરવા પહેલા તમને હાંસવવા, એટલે થોડીક વાર લાગે ને રિહાઈને જતા રહે. સોરે છે ને બે ગામડામાં રામજી મંદિરને સોરા કે, અને છોકરા તમારી જેવા સંસ્કારી છે, પછી સમજાય આવે ત્રણે દીકરા, દાદા ખોટું ન લગાડાય, વાલ્યા કરે, આવી જાવ આમ તે પછી આવી જાય. પણ દાદાને એવી ટેવ પડી કે અઠવાડિયામાં 2 વાર રિહાય, અને મોસમ આવી ખેતમની છોકરા કે આને રોજ ટેવ પડી. આપણે કંઈ કામ કરવું સમજાવવાનું જ જવું, ત્રણે છોકરા હંપી ગયા, કોઈ સમજાવવા જવું જ નથી, ભલે બેસી ગયા. તેમ જોયા જ કરે. 11 વાગ્યા હવાના ભૂખ્યા પેટે ગયેલા ચા પીતા રિહાઈ, 12 વાગ્યા 1 વાગ્યો આમ જોવે કોઈ આવે છે ઘરે, કેવી રીતે જવું બોલાવ્યા વગર ભાગીને આવે રિહાઈ. ગામવાળા ઓછા બોલાવે અમારે ઘરે આવો જમવા, અને પેટ શરમ ભરે. 3 વાગ્યા શું કરવું હવે? મૂંઝાઈ ગયા. એમાં પેલું ધણ જાય ને સારવા ભરવાડ, બધા ગામની ભેંસો ગાયો ભાગોળમાં છૂટી મૂકી દે, હોવાના ઘરે જાય. એ લોકો સાઇનબોર્ડ વાંચતા ન હોય, પણ કોઈના ઘરમાં ભૂલા ન પડે, તો તેના ઘરે પેલો પગડીઓ પાડો નીકળ્યો ચોરાગે છે, એનું પૂછડું પકડ્યું ડોહાઈ, અને પૂછડું પકડીને ધડા ધડા ઘરે ફળિયામાં શું બોલે, ભગડી અમારે ઘરે ને જાવ, શું કામ લઈ જાતો? એમ કહેતા કહેતા પહેરી ગયા. લો
પછી કાયમ રેહાતા બંધ થઈ ગયા, પછી ચમત્કાર મળી ગયો. હું એવા અહંકાર રાખવાના છે. કોઈ દાડો માન મોટો છે, હરી હરી હજી જ સમજીને સંગ જજો. શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવાને ભગવાન આવ્યો તો એ તારા અંગ મારે, નોતા મોટપ માન. સૌ સંતને શિષ્ય નામ તો રે, થઈને દાસનો દાસ. ગુણ ગોવિંદજી ના ગાવતો રે, જગથી થયું ઉદાસ. તે તો ગયું તારી ગાંઠનું રે બીજું પેઠું પાપ. શરૂઆતમાં કેટલા માણસ નમ્ર હોય. તમારી પત્નીની હગાઈ તમે કરી, તાર કેટલો પ્રેમ હતો હગાઈ વખતે. આખી રાત વાતો કરે ફોનમાં. હું મેટર વાપરતા હોય, બે ફોનનું બિલ ભાઈ ભરે પાછું. એની હોવ 10 વર્ષ થાય ને પૈણા પછી શું કે બન છે ને માથું કઈ બોલ બહુ કરે તું. મફત બોલે, પેલા પૈસા આપીને બોલાવતા હતા. આ કેમ જતું રહ્યું હેત થાય છે કે થતું, બધા અનુભવ છે થોડોક થોડો. એવો ને એવો આનંદ હોય તો જીવન બગડે કોઈનું ચારિત્ર? એવો ને એવો પ્રેમ, એવી ને એવી લાગણી છેલ્લા શ્વાસ સુધી. ઘર્ષણો નહીં કરવાના. પ્રમુખ સ્વામી મહારાજની કેટલા બધા પ્રસંગો આવે છે, સંડાસ સાફ કર્યા છે નહીં, કોઠારી હતા તોય. ખાટલા ઓલા ટ્રેક્ટર આવ્યો, ઓલો ખટેરો ભરીને 1200 ગાટલા બાપા એકલા ઉતારી રૂમમાં ગોઠવા છે રાતના 1:30 વાગે. કોઈ દાડો માન નહીં. યોગી મહારાજને તો માન મોટે ભોજ્યું ચડતું નહોતું. ગુણાતીતાનંદ સ્વામી બધા સાધુ જતા હતા અને ભાલની અંદર ચીકણી માટીને બધા બૂટ ઓલા ચંપલ ખૂંટવા મળ્યા. સ્વામી 20 સાધુના ચંપલ લઈ આ કપડું કાઢી કાતર્યું, ગાંહડો બાંધીને માથે લીધું. ગામ 2-4 કિલોમીટર આવ્યું, પાણી ખેંચીને બધાને ધોઈ ધોઈને પહેરાવ્યા. આ ગુણે સ્વામી પૂજા થાય છે ને, લોકોના ખાડા માથે લઈને ફર્યા છે, એની જ પૂજા થાય. આરસ ને પગ દઈને હાલો તમે પગથથી. એને આરસની મૂર્તિ બની હોય ને એને અડાઈની પગે લાગવાનું. આરસમાંથી જ મૂર્તિ બની, પણ ટાંકણા કેટલા સહન કર્યા છે. સોનાનું આવડું ગસકું ગળામાં લઈને ફરો સારું લાગે. ચેન બનાવે ને એ શોભે, પછી સાંકળી બનાવે, દાગીના બનાવે. ઘાટ ઘડવો પડે. ગમે તેટલું તમે સારું મોંઘું કપડું હોય, દર્જીને કયો કાતર મૂકીને વેતરીશ નહીં, જબલું બને છે. બને વેતરી જ નાખે પેલા. માટી ક્યારે માથા પર બેસી જાય, પગે હોય થોડી, માટલું બની જાય માથા પર આવે છે. એ નિભાડામાં ગયું છે, સકડા ઉપર ચડ્યું છે, કુંભારે ટીપી નાખી છે ને અને શેકી નાખ્યું. ગધેડા પર ચડી માર્કેટમાં લાવે, ટકોરા મારે, લેવા કરતા ટકોરા મારવાળા અવતાર હોય. ત્યારે એ માટી માથા પર આવી જાય છે. એમને માટલું નથી પાણી ઠરતું. માણસને કઈ કરવું નહીં, બસ ખાલી એમને આ ધર્મ આમ, આ માણસ આમ, તું શું છો? એક માળા ફેરવતા શીખ્યો તો હરખી ભાઈ? એક આરતી મોઢે આવડે છે? એક હરખી પૂજા થાય છે કે એકાદશી હરખી થાય છે? ધર્મની ખોટ કાઢે, બધા ધર્મનું સર્વે કરે બેઠો, કાંઈ કામ ન હોય. આ ધર્મ આમ 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 આમ, તારે શું કરવાનું? કોઈ દાડો કોઈનો અપરાધ કરાય જ નહીં, કોઈને દુખવાય નહીં, કોઈ નહીં, જીવ પ્રાણી માત્ર નહીં. ભગવાન છે કે નહીં દરેકમાં? હવના હૃદયમાં ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનના મુંડન વખતે એક નાનો બાળક સ્વામિનારાયણ ભગવાન હજામત કરાવતા હતા, છોકરો એને ઉભો રહી ગયો. અને વાણંદ જયારે વાળ લઈને જતા રહ્યા મુંડન કરીને, છોકરો રોવા મળ્યો. સ્વામિનારાયણ ભગવાન કેમ રડે છો? કે મેં આને કહી રાખ્યું હતું વાણંદભાઈને કે મારી મમ્મી કીધું છે કે ભગવાન સ્વામિનારાયણનું મુંડન થવાનું છે, તો પરસેદીના વાળ અમને આપજો. એટલે હું લેવા આવ્યો છું, પણ એની મન ન આપ્યા, લઈને જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાન કે રડીશ નહીં, ઉભો રહે. કાતર મગાવી, દાદા ખાચરા કરી, પોતાની ચોટલી કાપીને છોકરાને આપી દીધા વાળ, કે મારે ચોટલી 3 મહિના મૂકી જશે, તું લઈ જા. તો ભગવાન છે ને, એક બાળક માટે પણ, એક બાળક ખાલી ગઢડામાં થૂક્યો, એમાં જૈનના સાધુ બેઠા હતા ને કે મારી પર થૂક્યો, તો બાજુ પડ્યું હતું, પણ ગઢડા બંધ પડ્યું, હડતાલ પાડી. સ્વામિનારાયણ ભગવાન જૈનના અપાશ્રમમાં જઈ અને એની માફી માગી છે, હાથ જોડ્યા છે, અને છોકરાને જ કીધું ધ્યાન રાખો, એના પપ્પાને જ કીધું આવાના હું ભેગા લઈને ફરો, કાંઈ નહીં. ભગવાન માફી માગી દે, બાળક છે, હું એના બધી માફી માગું છું, તમે એને માફ કરી દો. ભગવાન આગળ એટલો વીટો પાવર છે. આ તો નથી. હમણાં ભગવાન તમને આજ્ઞા કરે તો પૂજા નહીં કરે ને એને 1 મહિનો તાવ આવશે, સભામાં નહીં આવે ને એને 3 દાડા ઝાડા થઈ જશે. કાકા કહીને આવવું પડે કે નહીં? ભગવાન આગળ વીટો પાવર છે, પણ ભગવાન દયાળુ છે. સરકાર દંડ કરે, જેલમાં પૂજે, ભગવાન કરે છે કાંઈ? એ ઉપર જે હિસાબ તો દરેકનો લેવાના જ છે. તુલસી હાય ગરીબ કી ભૂલે ન કાલી જાય, મુવા ઢોર કે સામ છે લોહા ભસ્મ હો જાય. કોઈ માણસની હાય લેવી નહીં, ગરીબ નહીં હોય, નાના હોય, બિચારા ગરીબ ભગવાને રાખ્યા, કશું કરાય નહીં તમારે. કોઈ માણસને દુઃખ થાય, જીવ પ્રાણી માત્ર ને નહીં. બાપા ઝાડવું રોપતા હતા ને મકોડો એક અંદર હતો ખાડામાં. સ્વામી કીધું સંતોને કે ખોબો ભરીને ધીરે ધીરે ધૂળમાં બહાર લઈ લો મકોડા, ભાઈ સમાધિથી જશે, બહાર આવી જાવ કે. અને પછી સ્વામી પાણી રેડાવ્યું. આ તો ગામડામાં જીવડા નીકળે ધૂળ નાખવા મળે, દાટી જો બધા બહાર આવશે, બધા બાંધી નાખે. સ્વામી દરેક જીવની ધ્યાન રાખી છે. હાજા માંદા ગરીબ માણસો હોય. સ્વામી કેવી પધરામણીઓ આદિવાસીમાં કરી છે. પ્રમુખ સ્વામી 150 આદિવાસીની 1.5 લાખ માણસોની જન્મજયંતિ ઉજવી. બાપા કે તમારે બધાની આરતી મારે કરવી છે, તમારા બધામાં હું ભગવાનના દર્શન કરું. આદિવાસી એટલે આદિકાળનો વાસ ભગવાન છે. આદિકાળ એ તમારામાં રહ્યા એટલે આદિવાસ તમારા ભગવાનનો વાસ છે. પ્રમુખ સ્વામી બધાને આદર આપ્યો છે. ગરીબ માણસો હોય, આ હોય, દરેકને મદદરૂપ થયા છે, ભાવ થયો છે. અરે અહંકાર કોઈને કરવો નહીં, કોઈ નહીં. ભગવાન અભિમાન કોઈનું નહીં રહેવા દે. ભગવાનનું નામ જ ગર્વ ગંચન છે. કોઈનો અહંકાર રહ્યો છે? રાવણને સમજાવવા કોણ? એની પત્ની પહેલા સમજાય મંદોદરી. માયનો એ કે કોકની પત્નીને બળજબરી લાયા છો, તમે સુખી નહીં થાવ, સતી છે, પતિવ્રતા છે, ન માન્યું.
એના ભાઈ વિભીષણે સમજાવ્યો, એને લાત મારીને કાઢી મૂક્યો. એના નાના હતા માલ્યવાન, એની સમજાવ્યા, એનું અપમાન કરીને કાઢી મૂક્યા. હનુમાનજી સમજાવવા ગયા, એને તિરસ્કાર કર્યો. છેલ્લે અંગદ સમજાવવા ગયો, એનું કોઈનું માન્યું નહીં. નથી ઘણા કહેતા આ ઘરમાં કોઈનું સાંભળવા નહીં, હું કહું એમ જ થશે. રાવણનો પ્રવેશ જોશ, હું કહું એમ થશે ભાઈ. બધા મળીને જ કરવું પડે, બધાને હળી મળીને. એટલે આ ભગવાન આમાં કહે છે કોઈની નેગેટિવ વાત અભાવ ગુણા સાધુ આવે છે ને. આ ભાઈ આપણે શું છે બિચારા, છે ભગવાન ભજે છે. આ હોસ્પિટલ છે, હોસ્પિટલમાં દર્દી હોય કે હારા માણસ હુવા થાય કે ફિનાઇલને પોતા મારે ચાદર બદલે અઠવાડિયું નવરાજ હોસ્પિટલમાં હુઈ આવી આપણે જાય. કોઈ દવાખાનું છે, દર્દી તો હોય. આ ગેરેજ છે, ગાડીનો શોરૂમ નથી. અહીંયા ગેરેજમાં કેવી ગાડીઓ હોય બગડેલી. આપણે બધા મારીને તમારી બધી ગાડીઓ બગડેલી છે ભાઈ. આપણે મિકેનિકલ નો થઈ જવું, બેઠા છે ભગવાને સંત. આનું આમ છે, નાનું આમ ભાઈ છે જ બધું. આપણે હું એક ભાઈ શું કે આ ગુલાબના ફૂલ બહુ સારા, પણ આ કાંટામાં ઉગે, કાંટા હોય છે ગુલાબને. દરિયામાં કેટલું બધું પાણી પણ ખારું હોય છે, ચંદ્રમાં સારું પણ એમાં ડાઘ થોડોક હોય છે. આ કોયલ કેટલું મીઠું બોલે પણ કલર તો કાળો છે. ભાઈ તારી દ્રષ્ટિ બદલી, આ બધું નેગેટિવ કામ જોજો કરે. દરેકનું સારું જોવું. ગાંધીજીના ત્રણે પૂતળા આવે, ખરાબ જોવું નહીં, સાંભળવું નહીં ને બોલું. ઘણા શોકેસમાં હોય તો પૂતળાનું કાંઈ પ્રેરણા ન મળતા હોય, એમને બી કરતા જ હોય પછી એવું એવું. માટે આપણે બધાને ભગવાન કહે છે મોક્ષ જોઈએ છે તો પહેલા પેલો અહંકાર મૂકી દો. અહંકારી માણસ મોક્ષ નહીં મેળવી શકે ક્યારેય, ક્યાંય પણ. એક પટેલ આવ્યા, ગારાવાળા પગે આવ્યા. હવે આવડી મોટી મોજ પાથરી હોય રજા, એ વારી ગણે તો હોય. ચોમાસું હતું, સ્વામી કીધું ગુણે સ્વામી પગ ધોઈને આવો ને પટેલ ડોલ ભરી પાણીની. હું ગામનો આગેવાન, બધા વચ્ચે મને પગ ધોવાનું કીધું તો સમજ નથી પડતી ધોવા પડે એમ. તે ભાઈ જતા જ રહે, આવ્યા જ નહીં. 6 મહિને ભેગા છે સ્વામીને. કેમ પટેલ આવતા નથી? કે પગ ધોઈને આવશો હવે, લો હજી ધોવાના જ નથી. હવે ઘરે બૈરી કીધું હોય તો પગ ધોઈને આવો. ઘણા બૈરા માથા ભરે, તમારી મા મોજ દૂધ છે, ભાન જ પડતી ગારાવાળા પગે આવ્યા. ઘર મૂકીને કોઈ ભાગી જાય? હું બાર વાયરો ખાઈ ક્યાં થાય? અહંકાર શેનો રાખવાનો છે? અધિકારી આગળ અહંકાર રહેશે આપણે? મોટા માણસો આગળ ગરીબને દબાવવા કોઈ દાડો કરે નહીં ક્યાંય. એક પ્રમુખ સ્વામી એક કેટલ કેમ્પમાં ગયા હતા રાજકોટ, અને સ્વામીની હામું જોડે એક બળદ રેડ્યા કરે. સ્વામી જે બાજુ જાય ને એ બાજુ આવે, અને બાપાને એટલું લાગી આવ્યું ને. પ્રમુખ સ્વામી રાજકોટથી પછી સારંગપુર ગયેલા, અને ત્યાં જ્ઞાની સ્વામીને ફોન કર્યો. જ્ઞાન પ્રસાદ સ્વામી ગોંડલના કોઠારી હતા. આવ્યો સ્વામી કેમ રાજકોટ કેટલ કેમ હતો, બાજના કોઈનો કેટલ કેમ હતો, અને હું ગયો છો ત્યાં. એમાં એક બળદ રડતો હતો બહુ કે છે. એ બળદને આપણે ગોંડલ મંદિરમાં લઈ આવો અને સારી રીતે એની સારવાર કરો, તમે ખવડાવું પીવડાવું. એ સ્વામી એમાં તો હજારો ઢોર હોય, છૂટા બાંધેલા હોય, ખબર ન પડે કઈ લાઈનમાં કેટલો નંબર વાળો કરીને બાંધી દે. હવે એમાં તો બળજા કેટલા બધા હોય. સ્વામી કે લાલ કલરનો, કે સ્વામી લાલ કલર નહીં ગણે. સ્વામી કે કામ કરો, તમે સારંગપુર મળવા આવો ને. પ્રમુખ સ્વામી ગોંડલથી ગાડી લઈને કોઠારીને સારંગપુર બોલાવ્યા. સ્વામીને જમવું ભાવે ની અંદર એટલું લાગી આવ્યું ને પ્રમુખ સ્વામીને, કે આ બિચારો બળદ રડતો હતો ને. સ્વામી કે મને ગમતું નથી. અને એટલું બાપાઈ એને ઓળખાણ આપીને આવા શીંગડા આમ ને એટલી ઉંમર ને તમે જાઓ ને. અને છાપરા પર ચડીને જોયું જ્ઞાની સ્વામી, એટલા બધા ઢોર હોય ને ઉપરથી. અને એ બળદને ગોંડલ લઈ ગયા, અને ગોંડલમાં હારામ હારું ખવડાવ્યું પીવડાવે, ધ્યાન રાખે. પ્રમુખ સ્વામી 2-3 મહિના પછી ગોંડલ ગયા, ગૌશાળા બળજાને સાંડલો કરી આવ્યા. એક બળદ કોકનો રડતો હતો ને, સ્વામીને ચેન પડે નહીં. એ કોઈને દુખવે ક્યારે? ઘોડાગાડીમાં યોગી બાપા બેઠા હતા ભાવનગરમાં, પેલો સાબુક મારે ખવડાવે ઓછું, સામાન બહુ ભરે, પેસેન્જર ન હાલે તો મારે. આ શેરડી ભરીને લઈ જાય છે ને, આપણે બળજાને પેલા આર રાખે છે, આર બચારાને અંદર ખોસી દે. એટલા સાબુક મારે, કેટલું વજન ભર્યું હોય. એલા મેં એક જગ્યાએ ગાડી ફાટે કાંઈ ઊભી રહીને 2-3 ગાડાવાળાને કહી આવ્યો, મેં તારે બળજાને આવતા લેવાના વખત આવશે, ધ્યાન રાખજે તું. આ મૂંગા પ્રાણી ઉપર આવું જુલમ ન કરે. તું શું કરે છો? પાપ કરે છો. બિચારું મૂંગું પ્રાણી છે, કોઈને કાંઈ ન કરાય. યોગી બાપાએ ઘોડાગાડી વાળાને કીધું ભાઈ અમે તમને ભાડું આપી દઈ અને અમે ઉતરી જાય છે, અમને જ બેહું, તમે પૈસા લઈ લો, અમે હાલીને રેલવે સ્ટેશન જઈશું. તેમ ઘોડાને મારે છે ને મને વાગે એટલું દુઃખ થાય છે. કેટલા દયાળુ છે ભગવાને સંત. શ્રીજી મહારાજ કેવું વરદાન માગ્યું છે. મારા સત્સંગીને એક વિષયનું દુઃખ આવે મને રૂવાડે રૂવાડે કરોડ વિષયની વેદના થાય. મારો આશ્રિત અન્ન વસ્ત્ર ને આબરૂથી ક્યારેય દુઃખી ન થાય. આ શ્રીજી મહારાજ એના ગુરુ રામાનંદ સ્વામી આ માગ્યું છે. કોઈ એવું માગવા વાળું દુનિયામાં? રૂવાડે કરોડ વિષયની મને ભલે વેદના થાય, મારો આશ્રિત દુઃખી ન થાય. એને ભીખ માગો, ભગવાન કે હું ભીખ માગું. આ શ્રીજી મહારાજ કેટલા દયાળુ છે ભગવાન. રામ ભગવાન છેલ્લે અંગતને કીધું રાવણ સમજી જાય તો આપણે સીતાને આપી દે તો આપણે લડાઈ નથી કરવી, નીકળી જાય. બાકી ઠેઠ પગી ગયા હોય, મારવાની જેનામાં શક્તિ છે, પછી દેવા આવે ને તોય પેલા મારે. એ તું રવા દે, તને પતાવીને પછી જવાનું છે. ઘણા બિચારા હોય માફી માગે, માફ કરે જ નહીં. હામુય ન જોવે માફી માગે તો. કોઈ પણ માણસ, ભગવાને આપણા કેટલા ગુના માફ કર્યા છે, તો કોકનો ગુનો માફ કરી દો ને તમે. એને બિચારાને દુઃખ થાય છે અને માફી માગે તમારી, નહીં હવે તને છોડીશ જ નહીં. કોઈ દે ના કરાય આવું, ક્રોધ ન કરવો. સ્વામિનારાયણ ભગવાનના વચનાત કેવું સમજાવે છે, જેને પોતાનું કલ્યાણ જોઈએ એને કોઈ પ્રકારનું શું ન રાખવું, માન. બસ હોય તો મૂકી દેજો, ન હોય તો વાંધો નથી. રૂપનું માનની વાત કરી. વિદ્વાન છીએ અમે ભાઈ, વિદ્વાનને ભગવાન જ મળતા. ગોપીઓ હું વિદ્વાન હતી, સબરીબાઈ, નરસિંહ મહેતા હું વિદ્વાન હતા.
વિદ્વાન ન થવું એમ નહીં કહેતા, પણ વિદ્વાન થાય એટલે એમ નહીં માનો મોક્ષ થઈ ગયો. ભણતર તો એક આ લોકમાં બરાબર છે, ભણવું જોઈએ. અને બીજું મહારાજ કે ધનાઢ્ય છું, આ બધા માન, કોઈ પ્રકારનું માન નહીં, બસ કોઈ પ્રકારનું. ભગવાન રામ હતા, રાજા અયોધ્યાના હતા, નાના નાના માણસને સાંભળતા, બધાને પ્રશ્ન સોલ્વ કરે, કોઈ પણ માણસ મળવા આવે. પ્રમુખ સ્વામી મહારાજની જોડે તે પેલા કહી તો ભગવાન સ્વામિનારાયણ એક વાઘરી સગ્રામભાઈને ઘરે ગયા છે. એના ઝૂંપડામાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા રાતે. એને એની હોના હાથનો રોટલો ખાધો સ્વામિનારાયણ ભગવાન, જેને લાખો માણસો ભગવાન તરીકે પૂજે. એ એક વાઘરીભાઈ એવી જ્ઞાતિના ઘરમાં જઈને ભગવાન સ્વામિનારાયણ એને પ્રેમ આપ્યો છે અને અમર બનાવી દીધા એને. ભગવાન ના જાણે હું બ્રાહ્મણ છું, હું ભગવાન છું. હવે આવા સાપરા મારે શું જવાની જરૂર છે? ભગવાન કે આપણે જોજો બહુ પૈસા થઈ જાય ને ગરીબ માણસને ચા પીવાય ન જાય, બોલાવે તોય બિચારાનો સમજવું દરેક. તમારે જોજો પૈસા વાળા હગાવારી શું કે આવજો ને હમણાં દેખાડા જમવાનું રાખજો, અને ગરીબ એવા હોય ને એકવાર આવ્યા ને બીજી વાર આવશે કે આ વારીગણી શું આવતા છે, પૈસા બંધ થઈ ગયા. જગત સ્વાર્થી છે, એટલે ક્યારેય કોઈને આપણે એ કરવું નહીં, માન રાખવું નહીં. માન બહુ ખરાબ વસ્તુ છે. યોગી બાપા કહેતા મને કોઈક ટોકે ગમે, મારી ભૂલ દેખાડે રાજી થાવ. પ્રમુખ સ્વામી મહારાજને પણ ઘણા બધા અપમાનો, 8 વાર જાહેર અપમાનો થયા છે, એને ગાળું દીધી છે, એને મારી પડ્યો છે, પણ કોઈને કીધું નથી, કોઈનું અપમાન કર્યું નથી, બદલો કોઈ લીધો નથી. એના વચને લોકો પ્રાણ આપી દે એટલો સમાજ છે એના માટે. ભલામણ કરે ને 2 જણને પેલા નવરો કરી નાખે. સાસી મહારાજને આંબલીવાળી પોળમાં અમદાવાદમાં એક ભાઈ ગાળું દઈ ગયા, પૂજા કરતા હતા. થયેલું હું કે ગરીબ સત્સંગીને પૈસાની ખેંચ પડી ગઈ, મુશ્કેલી આવી ગઈ. એટલે આ હરિભગત જ હતો પણ પૈસા વાળા હતા. સ્વામી કીધું આને 200-500 રૂપિયા ઉછીના આપો, પછી તમને સગવડ આપી દેશે. અત્યારે એને આબરૂનો પ્રશ્ન થઈને દુઃખી છે. ઉછીના હવે ગરીબ માણસ હોય, જલ્દી પૈસા પાછા ન આપીએ કે થોડીક વાર લાગી, મુદત પૂરી થઈ અને પેલા ભાઈને ગુસ્સો આવ્યો. સાસીમાં કીધું તમે અપાવ્યા છે, તમે આવા છો ને તેવા છો, ને ગાળું બહુ દીધી સ્વામીને ક્રોધમાં. અને બીજે દાડે કીધું કે આવા 200-500 રૂપિયા હાટું મારા ગુરુને મેં ગાળું દીધી સાસી મહારાજને, તે માફી માંગવા આવ્યા. સાસી મહારાજ જાહેરમાં બોલ્યા કે તમે મને ગાળું નહોતી દીધી, અને જે તમારી ઉપર મને પ્રેમ હતો આવ્યા ને તરત, એવો ને એવો અત્યારે જો મને ન હોય તો તમામ સત્સંગીને હું સોગન ખાઉં છું. આ સાસી મહારાજ બદલો નથી લીધો કોઈ દાડો, કાંઈ નહીં. આંબાને પથ્થરો મારો તો કેરી આપે છે. આપણું જીવન એવું હોય, કોઈ ખરાબ કરે એનું સારું કરવું. આપણે કોઈ વિરોધ કરે એને આપણે પગે લાગીએ, માફી માંગીએ, આપણે કંઈક એને આપી લઈ. વિરોધ કરતો બંધ થઈ જાય બિચાર, કોઈ ગેરસમજ. મૂરખ મકોડો ને મગર તેને પકડી મૂકે નહીં, કાચી બળે પણ વળ ન મૂકે. મૂરખ મકોડો અને મગર બસકું ભરે પછી છોડે નહીં. મકોડો જોજો ખેંચો તૂટી જાય કેડથી, બસકું નહીં મૂકી. અને એને ભગવાન એની ઉપમા જ મૂરખને આપી દીધી. મૂરખ એવો જ. બધા આપણે બેઠા છીએ, કોઈ દાડો અહંકાર રાખવો નહીં, કોઈ નહીં. ઘરમાં કોઈને દુખાવા નહીં, કોઈની આંખમાં આંસુ લાવવા નહીં. એક સાધુ હતા ગુણેશભાઈ વખતમાં, અને એનો દેહ પડે નહીં, અને એનું નામ વિરક્તાનંદ સ્વામી. અને એની ગુણેશભાઈ કીધું કે મારો દેહ કેમ નથી પડતો, મારી ઉંમર છે, મને ભગવાન તેડવાની છે, કેમ આવતા, મને કેટલા રોગ છે. કે તમે છે ને બધા સાધુને દુખ્યા છે, તમારો અહંકારી સ્વભાવ હતો, જેના તેના અપમાન કર્યા છે. બધાને મોઢામાં ઘાસ લઈ અને પગે લાગો, બધા માફ કરશે ને ત્યારે તમે ધામમાં જશો. એક વાલા પટેલ સાધુ છે, એનું આવે છે, એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો છે અને ગાંડા થઈ ગયા. કોઈ દાડો કોઈનું આ છે ને તમને દુકાને ઉધારેલો ને એટલે એમ નહીં માનવાનું મફત મળ્યું છે, વેપારી નોંધી લીધું છે, એ તમારે ચૂકવવા જ પડશે. અત્યારે ખબર નહીં પડે કોઈનું ચોરી કરી. હવે જેની ચોરી કરી હોય, તમે જેનો પૈસો લઈ ગયા, એનો હાથમાં કેટલો કકળતો હોય, એના ઘરમાં કેવું વાતાવરણ હોય બિચારાને. કોઈનો હરામનો પૈસો હું કામ આપણે ઘરમાં રાખવો છે? નોટ વધારે આવી ગઈ હોય ને ભૂલમાં, એને ઘરે જઈને દઈ આવવા જોઈએ. તમારે ચેન ન પડવી જોઈએ આપણને. આપણા એક આદિવાસી ભાઈ છે, દિનેશભાઈ નામ છે, એનું ગામ છે તીસકરી તિલાટ, ધરમપુર વાંસદાથી 6 કિલોમીટર છે. એ આદિવાસી ટોટલ એમાં 250 ઘર છે ને. હું 3 રાત રહી આવ્યો છું ગયા વર્ષે એ ગામમાં. 3 રાત ત્યાં જ રહ્યો હું એ ગામડામાં જ. બધાને ઘરે પધરામણી કરીશ મેં ગયા વર્ષે, 1.5 વર્ષ થયું છે. અને એની વાત કરી, એ મંદિરની બાજુ દિનેશભાઈ 2.5 લાખ રૂપિયાની જગ્યા દાનમાં આપી આપણને. તદ્દન સાપરા મારે આદિવાસી માણસ છે, કાંઈ આવક નથી, અને મંદિર કર્યું આપણે ત્યાં. એ મંદિર સવારમાં આખું ભરાઈ જાય. રોજ આરતીની વાર હોય ને 20 મિનિટ વહેલા આવીને 20 મિનિટ આખું મંડળ બાયો ભાઈઓ ધોઈને બોલાવે. રોજ 12 મહિના વહેલા આવી જાય લોકો, 5:45. અને હાજે પણ અડધો કલાક વહેલા આવે. રોજ કચરા પોતા કરે, થાળ લાવે, બધા ભક્તિ કરતા થઈ ગયા, વ્યસન છોડી દીધા. અને એ ભાઈ દિનેશભાઈની સામે એક ભાઈ રહે છે ને, એના મકાનની સામે, એ માણસ બહુ સત્સંગી નથી. અને એના છોકરાનો જન્મદિવસ આવ્યો તો એની રોષણી કરી, ફટાકડા લાવ્યા, હગાવાલાને જમાડ્યા, 250 માણસને બોલાવ્યા મંડળના થોડા એને. અને છોકરા હાટું કેક લાવ્યા, ડીજે લાવ્યા, અને ધામધૂમથી આદિવાસી ગરીબ માણસ છોકરાનો જન્મદિવસ એવો ઉજવો. એટલે દિનેશભાઈ એના દીકરાને શું કીધું, એના દીકરાનું નામ અભય. એ અભય છોકરો હજી 6ઠામાં ભણતો, અત્યારે આપણી સ્કૂલમાં ભણે છે ત્યાં તિથલ. એ 6ઠામાં ભણતો છોકરાને એના પપ્પાએ કીધું કે 2 મહિના પછી તારો જન્મદિવસ આવે છે,
આપણે 2 ડીશે લાવવા છે, મોટી કેક બનાવી છે, ધામધૂમ આખું મંડળ ગામ જમાડવું, તને આનથી ડબલ ધામધૂમથી જન્મદિવસ ઉજવવો તારો, એક જ દીકરો એની. એ છોકરાએ હું કીધું, હું ગામમાં 3 દાડા રહ્યો ને એના મુખથી મેં વાત સાંભળી, આખું ગામ સાક્ષી છે. એ કે પપ્પા જો હું તમને વાલો હોવ તો આવું કાંઈ કરવા નથી, મને તિથલ મંદિરેથી 25 કિલોમીટર મને દર્શને લઈ જાઓ, અભિષેક કરાવો, સંતોને આશીર્વાદ અપાવો. આવી ગયું બધું આપણે. આદિવાસીનો છોકરો છે જો, અને મારે નામ ન બોલાય, અહીંથી નજીકમાં બહુ મોટું શહેરમાં એક ભાઈ નાચવાવાળી બહેનો મુંબઈથી બોલાવી, 80 લાખ રૂપિયા વાપર્યા છોકરાની પાર્ટીમાં. આ તો બોલાય ને અમુક પૈસાવાળાની છોકરીઓ ડિસ્કો શીખવા જાય પૈસા આપીને ક્લાસ ભરવા. આ ડિસ્કાની સંસ્કૃતિ છે, નાચગાન કરવાના છે, કોઈ પૂજા શીખવાડે છે મંદિરમાં, આરતી થાળ કથા સત્સંગ ધર્મમાં કોઈ ટ્રેનિંગ આપવા આવે છે? બધા પૈસાવાળા છે એવું નથી કહેતા, પણ પૈસો છે એનો દુરુપયોગ ન કરો, કોઈને દબાવો નહીં, કાલે તમે ગરીબ થઈ જશો. પાર્ટી કાયમ પાર્ટી નથી રહેતી અને ગરીબ કાયમ ગરીબ નથી રહેતા. આ સીકે પીઠાવાળા છે ડુમસ, 300 આપણી ભણ્યા છે, 32 દેશમાં બિઝનેસ છે એનો. અને હું એના ઘરે બાપા જોડે રાત રોકાણો છું. પ્રમુખ સ્વામીનું પ્રવચન એની લંડનમાં લાઈવ સાંભળ્યું, સત્સંગી નહીં. બાપાની સુવર્ણ તોલા 1985 થઈ અને સ્વામી પહેલું બોલ્યા કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો આભાર માનું છું કે જેની મને માણસનો અવતાર આપ્યો. મારા ગુરુ સાસીમાં જોગી બાપાએ મને શીખાર્યો, મને સેવાઓ આપી છે અને મારથી શેકેલો પાપડી ભાંગે નહીં. તમે બધા સંસ્થામાં કામ કરો છો, અમે તો ખાલી ગાદી શોભાવી છીએ. એવા નમ્રતાથી ભાવથી બોલ્યા છે આ બધું. જેની સુવર્ણ તોલા છે ત્યારે આવું પ્રવચન કર્યું. એ પ્રવચન સીકે પીઠાવાળાએ એક હરિભગતના ઘરે બેઠા બેઠા ટીવીમાં જોયું, ત્યારથી સત્સંગી બની ગયા કે આ પુરુષને અહંકાર નથી. અને કેવા સત્સંગી બની ગયા કે 1.5 કરોડ રૂપિયાની જગ્યા આપી અને 1.5 કરોડ રૂપિયા ખર્ચીને મંદિર બાંધી દીધું ડુમસમાં, અને આખો સંત આશ્રમ બાંધ્યો એના ઘરે. પ્રમુખ સ્વામી જ્યારે જ્યારે સુરત જાય ત્યારે એના ઘરે જતા, અને ત્યાં બાપાની પૂજામાં સુરતના તો નજીકના બધા હરિભક્તો આવે. 8000 માણસો પૂજામાં બેઠું હતું. અને મને છું કે હું એક કીર્તન ગાઉં, અને આપણે ઝાઝા માણસો હોય ને એટલે આપણે માન હોય ને એટલે જાહેરમાં ગાવાનો વધારે શોખ હોય આપણને. એટલે મેં કીધું કીર્તન ગાવ. હું કઈ ગાયક નથી પણ મેં વળી ગાયું. કીર્તન પૂરું છું ને, આપણે સંસ્થાના એક સંગીતકાર સંત, સંગીતના માસ્ટર મને રૂમમાં લઈ ગયા. મને કઈ આવો તો, અને બાથરૂમમાં લઈ ગયા. મને કે હાથમ કરો, અને મને પાણી આપ્યું કે જિંદગીમાં ગાવું નહીં. એટલે હાલું મેં કીધું હારું નહીં ગાવ, આપણે તો બોલાય નહીં. પછી ત્યાંથી 2 દાડા પછી બાપા સુરત ગયા, જમતા હતા, હવે નાસ્તો કરતા હતા. એ સ્વામી બેઠા હતા, અને મેં કીધું સ્વામી ભગવાન છે ને રાજી થાય, ભાવથી નો રાજી થાય? બાપા કે થાય ને. ભગવાન છે ને ભૂખ્યા ભાવના? એ કે હા. સખી ભૂદર ભૂખ્યો છે ભાવનો. મેં ભાવથી કીર્તન ગાવ તો ભગવાન રાજી થાય કે ન થાય? બાપા કે થાય ને. તો મેં કીધું આ સ્વામી મને ના પાડી છે ગાવાની. તો સ્વામી કે ના પાડી હોય તો ન ગાવું આપણે. તમે મારો ભાવ હોય તો સ્વામી કે મારે સામે બેસીને મનમાં ગાઈ લે, હું સાંભળી લઈશ. એવી મજા ન આવે કાંઈ. તો સ્વામી મેં કીધું મોઢેથી ગાવાની મજા આવે મને માનો. તો બાપા કે નાવા જાવ ત્યારે બાથરૂમમાં મોઢે મોઢેથી ગાઈ લેવું આપણે, પણ ના પાડી ન ગાવું. હવે આપણે થઈ જાય. બાપા કેવી ટ્રેનિંગ આપે છે. એટલે આપણે માન મોટપ આપણે બહુ બધું થોડું થોડું. અમે સુવર્ણ તોલા બાપા જોડે લંડન હતા ને પછી આવ્યા ને, અને અટલાદરા ગયા. જન્માષ્ટમીનો સમયો, અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી આવેલા, અને બહુ માણસો આવેલું સમયમાં. એ વખતે જન્માષ્ટમીનો સમયો અટલાદરા બાપાએ કરેલો. અને પોઢવા ગયા ને મને કે તમે પ્રવચન કેમ ન કર્યું? તમારે કેવું જોઈએ અમે લંડનથી આવ્યા છીએ સુવર્ણ તોલા અને પ્રવચન. મેં કીધું મને કોઈ કીધું નહોતું, ને મારે સામે કેમ ન કેવું મારે પ્રવચન કરવું છે? મને કોઈ કહે તો કરું ને. તે સ્વામી સંતોન કે કાલથી અમની કથા ગોઠવજો. મેં કીધું કાલથી તો અમને આમ થાય બોલાવા, સમય એમ ન બોલવા, ધૂની નો બોલવા દે અમને, કે ધૂની નો આવડે તમને. સ્વામી કે આપણે છે ને સમયા જેવું જ રાખવું. 10 જણા બેઠા આપણે માનું લાખ માણસ સાંભળે છે. મેં કીધું રોટલો ખાઈ તો લાડવાનો ટેસ્ટ આવે, રોટલાનું જ આવે, એવું ન હોય કઈ. 10 બેઠા ક્યાંથી માનવાના? એવું માનવાથી શું થાય? સ્વામી કે યોગી બાપા કહેતા થાંભલાને વાતો કરવી, એમાંય ભગવાન સાંભળે થાંભલા. પણ સ્વામીને છે ને કોઈ એવું કઈ નહીં કે ઝાઝા માણસોના પ્રભા પાડી દેવાના, હાંસી દેવાના. ઇન્દિરા ગાંધીનું જયારે અવસાન થયું ત્યારે પ્રમુખ સ્વામીનું લાઈવ ટીવીમાં સંદેશો આપવાનો ઘણા બધા ધર્મગુરુને શુભેચ્છાઓ. બાપા આરામમાં હતા, ટીવી વાળા બધા માહિતી ખાતાવાળા આવી ગયેલા ગાંધીનગરથી, કેમેરા ગોઠવી દીધા સભામાં. બાપા આરામમાંથી ઉઠ્યા અને સ્વામીને વાત કરી, સ્વામી ઇન્દિરા ગાંધીનું અવસાન થયું છે, એટલે તમારે ઘણા બધા ધર્મગુરુ મોટા મોટા છે એના શુભેચ્છાઓ ટીવીમાં આપે છે, તો આખા ભારતમાં રિલે થશે આ, તો તમે સંદેશ. બાપા તો ઉઠ્યા તરત જ મોઢું ધોયા, કોકડા બે કરીને એક છેડો આમ નાખ્યો કાતરિયાનો, આમ હાલો ભાઈ જલ્દી લઈ લો, પછી મારે કામ છે કે કઈ આપણે તો કોઈ ફોટો પાડવાનો ઉભા વાળ ઓળી લઈ મોઢું ધોઈ નાખીએ, આમ હરખું આમ આમ આપણું દેખાવા નથી. સ્વામીને કઈ દેખાવ જેવું કાંઈ નહીં, કશું જ દેખાવ ડોળ નહીં. માન તો હોજુ જડે નહીં પ્રમુખ સ્વામીને. કેટલું માણસો માને, આપણે માનતા નથી, શું ખબર પડે? 10 માણસ બોલો તમારે માનવા આવે ને. એક ભાઈનું નામ ભગવાન નામ, એટલે ગામડા શું કે એ ભગવાન ને અહીંયા આપણે હોય ને વલ્લભને વલ્ભો કે રમેશ ને રમલો કે આમ એવું બોલતા હોય. અમે એકવાર ત્યાં હતા ને એક શહેરમાં રહેતો હતો ને, એને હું પછી બોમ પાડી એના પતિ જોડે ઉભો થયું, એ દિનેશ. તો પેલા ભાઈ સામું ન જોયું. તે થોડી વાર કે દિનના બેરો મોવો છો, આ કાનો કાન સાંભળ્યો એમ લો. ચરોતરમાં તમે તો બોલે છૂટતી પાછા આવું. એટલે એ નામ પાડ્યું. હું નામ કીધું મેં? ભગવાન. બધા ભગવાન ભગવાન. હવે 2 છોકરા બાપ છો ને, અને પછી તો ના પરણ્યો ને પછી એને બહુ પાણી ભરવા થાય
કુવે, પેલા કુવે જતા તે શેરીના બૈરા બધા પાણી ભરવા ગયા હોય ને ગામના, એ આની હોને શું કે તમારા પતિ તો ભગવાન કહેવાય, એટલે તમે લક્ષ્મીજી જ કહેવાય ને એમ કે આમ મસ્કરીમાં, તમારા પતિ ભગવાન, કારણ કે બધાને ભગવાન ભગવાન કહેશે, એટલે ભગવાનની પત્ની તો લક્ષ્મીજી જ હોય, એટલે તમે લક્ષ્મીજી કહેવો. એની હવે રાત્રે એને પતિને કીધું કે તમને આખું ગામ ભગવાન ભગવાન કહેશે, તમે ભગવાન તો નથી ને, કે બધા કહેશે એટલે હોવ તો હોવ કહેશે, એ મારું હોવ તો હોવ થઈ જાય. સારું કીર્તન ગાયું એનું માન આવે. તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો તો કયો વિષય, અંગ્રેજી આવે ગુજરાતી આવે? અંગ્રેજી આવે. મુંબઈ ભણો તો કયું મીડિયમ આવે? મરાઠી આવે. અને ગુજરાતમાં ભણીએ તો ગુજરાત મીડિયમ, અંગ્રેજી ભણીએ અંગ્રેજી મીડિયમ. અહીંયા કયું મીડિયમ છે આપણે બધાને આધ્યાત્મિક માર્ગમાં? દાસ મીડિયમ. કીર્તન ગાઓ, દાસ થઈને ગાઓ, દાન આપો, દાસ થઈને આપો, કથા કરો, દાસના દાસ થઈને કરો. અહંકાર નહીં, આ મીડિયમ આ જ છે. જો અહંકાર આવ્યો જતું રહ્યું પુણ્ય તમારું. માન બહુ ખરાબ છે, કોઈને માન રખાય નહીં. માન જરાય ક્યારેય ન આવવું જોઈએ આપણને. બહુ માણસ ને અત્યારે દુનિયામાં આ જ હાલે, ખેંચા ખેંચ બધી અંદર, ઈર્ષા, માન ને ડખા ને. ભગવાન લખ્યું છે ભાગવતમાં 6ઠા સ્કંદ, મેં હમણાં ભાગવતની પારાયણ કરી 100 ચિત્રમાં વાંચ્યું ભાગવત, હજી હમણાં જ કરી છે, મહિના 1.5 મહિનો છે. 6ઠા સ્કંદમાં દક્ષ પ્રજાપતિની કથા આવે છે. સ્વર્ગની અંદર બ્રહ્માની સભામાં દેવો બધા બેઠા છે, મહાદેવજી બેઠા છે, અને પાર્વતીજીના પિતા દક્ષ પ્રજાપતિ આવ્યા, એટલે શંકર ભગવાનના સસરા, એ મોટા કહેવાય દેવોમાં. એ આવ્યા ને એટલે બધા દેવો ઊભા થયા. આ ભાગવતમાં લખ્યું છે, પણ શંકર ભગવાન ઊભા ન થયા. એની આંખો બંધ હતી, એને ખબર જ નહોતી, એ ધ્યાનમાં હતા. એટલે ઊભા ન છે એનું કારણ એ હતું કે એને ખબર ન રહી, આંખો બંધ હતી. બધા ઊભા થયા ને એ દક્ષ પ્રજાપતિને કઈ વાંધો ન આવે, પણ એક ન ઊભા છે ને એને પૂછ્યું કે મારો જમાઈ કેમ ઊભો ન છું, હું આવ્યો તોય મને કેમ માન ન આપ્યું. એમાંથી એટલું વાંકું પડ્યું એને, એટલું મારે અમુક શબ્દો વપરાય ની કથામાં, એવું દક્ષ પ્રજાપતિ મહાદેવજી માટે બોલ્યા છે. આખી ભર સભામાં સાંભળો કે હું તમને એક વાત કરું. દક્ષ પ્રજાપતિ બોલે છે કે મોટા મોટી મેં ભૂલ કરી હોય જીવનમાં, કે આવા અઘોરી ભૂતળાનો ગુરુ શમશાનમાં પડ્યો રે, કોઈ હાર પહેરાવતો નથી, તે નાક ગળામાં લઈને ફરે છે, નામ તો શિવ છે પણ ખરેખર અશિવ છે. આ એને મારી છોકરી ક્યાં મેં પરણાવી આવી, છોકરી ભણે ત્યારે ખબર નહોતી કે ઓછા એમના મેરેજ કરીને કરતા 2 જણા. પણ જો એક માન ગવાનું ને, યજ્ઞનો પાછી ભાગ કાઢી નાખ્યો શિવજીનો, અને એમને યજ્ઞ કર્યો. બધા દેવોને આમંત્રણ આપ્યું, મહાદેવને ન આપ્યું. મહાદેવ પાર્વતી હાથે હિમાલય કૈલાસમાં જતા રહ્યા. દેવો બધા કૈલાસ આગળથી વિમાનો લઈને નીકળે, જાણી જોઈને ચીએ રસ્તો લીધો. અને હું કે તમારે નથી આવું, ત્યાં ઊભું રાખે પાછા. ખબર છે બેને સંબંધ બગડ્યા છે. અમુક જોજો ભાઈઓ ભાઈઓ સંબંધ બગડે ને કુટુંબમાં, તો કે એટલે તમને આમંત્રણ નથી, ભાઈ બધાને ખબર છે હું કામ હળગાવે કામ વગેરે બિચારા. અને પાર્વતીજીને સટપટી થવા મળી કે આપણે જવું છે. મહાદેવજી કે આપણે આમંત્રણ નથી. એ કે મારા પિતાના ઘરે આમંત્રણની જરૂર શું છે આપણે, કે એને ગમતું નથી, ભાગ કાઢી નાખ્યો. અને બહુ કીધું ને મહાદેવજી ધ્યાનમાં બેસી ગયા, પાર્વતીજી ઉપડી ગયા. અને અહીંયા ગયા ને તો એને પિતાએ ન બોલાવીને એની માતાએ ન બોલાવી પાર્વતીજીને, અને કોઈ સામું જોયું નહીં. અને એને એટલું અપમાન લાગ્યું, અને ધ્યાનમાં બેઠા યોગ અગ્નિ પ્રગટ કર્યો શરીરમાંથી, અને અગ્નિના કુંડમાં બેસી ગયા પાર્વતીજી, હળગતા કુંડમાં, અને ભસ્મ થઈ ગયા. આ કથા ભાગવતમાં લખી છે. નારદજી ગયા મહાદેવજી આગળ, હું ધ્યાનમાં બેઠા, હાથે રોટલા કરવાનો વારો આવ્યો છે. નારદ વગેરે કથા જ નથી કોઈ શાસ્ત્રમાં. હું છું કે પાર્વતીજી બળી મૂક્યા છે, અને મહાદેવને એવો ક્રોધ આવ્યો, ત્રીજું લોચન ખોલ્યું, જટા આમામ કરીને પેલા રાક્ષસ ઉત્પન્ન કર્યા. વીરભદ્ર મોટો રાક્ષસ, હું આદેશ છે દક્ષ પ્રજાપતિને મારી નાખો, જાઓ યજ્ઞ તોડી નાખો, બધું ખેદાન મેદાન કરી નાખો બધું. અને આખું આસુરી ટોળું ઉત્પન્ન કર્યું ગયા ને, પહેલું દક્ષ પ્રજાપતિને માથું કાપીને અગ્નિ કુંડમાં નાખી દીધું. અને ભૃગુ ઋષિને દાઢીને દાંત તોડી નાખે એવું લખ્યું ભાગવતમાં. એ હસ્યા હતા અપમાન ચૂતારે. અને બધા દેવોને માર્યા, અને આખો યજ્ઞ હતો ને આખો રણ મેદાનમાં ફેરવાઈ ગયો, લડાઈ હોય એવું. પછી બ્રહ્માજી ગયા, યજ્ઞ અધૂરો રખાય નહીં. અને ભગવાન શિવનું નામ બીજું ભોળાનાથ છે, ભોળા તરત રાજી થઈ જાય. એટલે કીધું કે હવે યજમાન જ મરી ગયો છે, કે હજે ધડ પડ્યું છે, બજારમાં જાઓ અને પહેલું જે સામે મળે એનું માથું કાપીને એને ઉપર ચોંટાડી દેજો, ચોંટી જશે કે બકરું સામું મળ્યું. આમ તો યજ્ઞ બકરા લાવ્યા છે કે જે હોય આપણે જાણતા. અને બકરાને માથું કાપીને દક્ષ પ્રજાપતિ માથા પર પ્લાસ્ટિક સર્જરી, દુખાવો તરત જીવતા થઈ ગયા. એટલે મહાદેવના ડેરામાં જાય ત્યારે ગાલ વગડે કરે છે ને, હું કામ બકરા જેવું ચાળા પાડે છે ને હારા ખુશ થાય, એટલે મહાદેવજી ખુશ થાય ને હારા ચાળા પાડે ને. આવું લખ્યું છે આ બધું કથા છે. આખી રામાયણ શેમાંથી થઈ? ઊભાનું છે. એટલામાં એક માન કેટલું કામ કરે છે, જો સખત માણસનું જીવનું. આવો સત્સંગ મળ્યો, કલ્યાણનું દ્વાર આપણને, આવા સત્પુરુષ મળ્યા, જીવ કલ્યાણના માર્ગમાં પાછો કેમ પડી જાય છે? તમે 5માં લાડવા ખાવ ને શરીર કેમ ઓગળતું જાય છે? શરીર બોડી બનવી જોઈએ ને. એમ આવો સત્સંગની અંદર આવ્યા પછી પણ જીવ પાછો કેમ કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે? આ માનને લઈને પડે છે, ઈર્ષાને લઈને, ગુસ્સાને લઈને, કોઈનો અપરાધને લઈને. ક્યારેય દુખવાના નહીં, કોઈ નહીં. દંડવટ કરી લેવા, માફી માંગી લેવી,
માફી માંગવા હું વાંધો છે? તેમ કોકને કહો મને માફ કરી દો, એમાં શરીરમાં કઈ ઓછું થાય એવું લાગે છે? પૈસા ઓછા થાય? હું માફી માંગુ? એક ભાઈની હોવ રિહાણી, એ બેન ડખો થયો હશે એટલે એ પિયરમાં જતી રહી, અને 2-4 મહિના છે ને ભાઈને વરાપ આવી કે ભેગા થઈ જાય ને પેલા ને એવું લાગ્યું કે એકલા ગમતું નહોતું, પણ વચ્ચે કોક પડે ને ખીચડી કેમ ભાઈ દાજે છે, કોઈ હલાવતું નથી, એટલે એમ આને છે ને કોક વચ્ચે પડ્યું વળી કે ભાઈ ભેગા થઈ જાવ ને હવે અજાણે આમ તેમ, એટલે એના સસરે કીધું કે તેડી જાય તો વાંધો નહીં, પેલી હોવે તૈયાર થઈ કે મારે હું જઈશ વાંધો નહીં, એટલે પેલો 4 વ્હીલ ગાડી લઈને લેવા ગયો એનો પતિ, બેગ મૂકી ગાડીમાં, પેલી બેહવા બાણું ખોલ્યું અને હું બોલ્યો આવું પડ્યું ને કે પેલી ઉતરી ગઈ પાછી કે તું હજી સુધરો નથી, હજી આંચા આવું બોલે છે, ઘરે જઈને આનું મને સંભળાવવાનું, કોરેટમાં આવજે આજે થાય નથી આવું, એને બોલવા આવું પડ્યું તો તારે નું આવું પડ્યું લેવા, પણ માણસ એવું છે ને બોલીને બગાડે. હું કામ આવું બોલવું જોઈએ? એક ભાઈને ગુસ્સો આવ્યો, માનમાંથી ક્રોધ આવે છે લખ્યું છે, અને છૂટો ધોકો એની વહુને માર્યો. પેલા ફાઈબરના ધોકા નહોતા, ત્યાં લુગડા પાતળા થઈ ગયા ને પેલા હાગના ધોકા હતા લાકડાના, છૂટો માર્યો, પગના નળામાં આવ્યો ગોઠણ હેઠે અને હાડકું કરેક્ટ થઈ ગયું. ક્રોધમાં મારે તો જોર ઘણું હોય, અને પ્લાસ્ટર મારી દીધું 1.5 મહિનાનું. હવે એ ઘરમાં 2 જણા નોખા થઈ ગયેલા પૈણા પછી. હવે એની વહુ છે રોટલા થાય નહીં, લુગડા ધોવાય નહીં, પગ મંડાય નહીં, પ્લાસ્ટર માર્યું, 1.5 મહિના સુધી ઉચકીને સંડાસમાં લઈ જવી પડે, એના લુગડા ધોવાના, એને ખીચડી રાંધીને ખવડાવવાની, અને એના પિયરમાંથી બધા ખબર કાઢવા આવે વાગ્યું હોય એટલે કે અમારી બેન, અને એમ તો પૂછે ને અમારી બેનને કેમ કરતા વાગ્યું, એમ તો પૂછે કે ન પૂછે, એમ કહેવાય મેં છૂટો ધોકો માર્યો, લંચ જતા રહે, શું કે દાદરે જ પડી ગયા, પેલીને હાજરીમાં ગપ્પા મારે. હવે એની કરતા ભાઈ થોડીક ધીરજ રાખી હોત, માણસ એટલા આકડા ઉતાવળા થઈ જાય ને આમ આમ ઘરમાં આમ થોડાક, જો રસોઈ ન બની હોય, તમે ઘરે ગયા રસોઈ ન બની હોય તો બોલાય કઈ, શાંતિ રખાય, બસ કઈ કારણ છે ને, રોજ આવું કરે છે, કોક વાર બન્યું તો ભાઈ એને પેટમાં દુખવા મળ્યું, કઈ માંદા પડ્યા, કઈ ગેસ બાટલો ખલાસ થઈ ગયો, ચૂલો બગડ્યો, કુકર ફાટ્યું, હું છું આજુબાજુ વાળા જો ડખો છો, ભાઈ સાચી આ કર્યું, આ તો જાણ્યા જોયા વગર. એક ભાઈ એના છોકરાને કાલે વાત કરીને તમને 2-3 થોલ માંથી, એને ઓકે કેમ મારો છે કે કાલે આનું 10માનું રિઝલ્ટ છે, આજે કેમ મારો કે કાલે મારે 12 ગામ જવાનું છે, એટલે પણ રિઝલ્ટ સારું આવે તો હું મારે કઈ રિઝલ્ટ સુધરવાનું, કાંઈ બોલાય નહીં, આપણે સહન કરવાનું. શું કરવાનું? બસ એક હારે ફોન કર્યો ને સમયને શું કરો છો કે સહન કરીએ છીએ, બીજું શું સહન જ કરવાનું. અને હા હોય ફોન કર્યો કે તમે એટલો બધો દારૂ ઠીસો છો, લગ્ન પહેલા બોલવું જોઈએ ને કે દારૂ પીવો છો એટલો બધો, એ કે તમે કોઈ બોલ્યા છો કે તમારી છોકરી એટલું બધું લોહી પીવે છે? હવે એના ઘરમાં હું શાંતિ રહે કયો, વાતાવરણ જેવું હોય બિચારાને. એટલે આપણે બધાને છે ને બહુ શાંતિ રાખવાની, કંઈક બની ગયું ઢોળ્યું તૂટું ફૂટું ક્રોધ કરવાની. આપણે કાઠિયાવાડમાં 2 ભાઈઓ હોય ને, શેઠા મોસમ વેસવા હાટું હામી બાહું ચડાવે એમ, અને એના ભાઈને કે તું મને ઓળખે, એને ભાઈ ના ઓળખતો હોય, ન ઓળખે. માણસને ગુસ્સો આવે અંદર ભાન રહેતું નથી, હું બોલે આપણે ખબર, ગુસ્સો આવ્યો ને એટલે શું કરે, પતિ પત્ની ડખો છો હોય ને તો અમુક બૈરા તો હામી મારે એવા ન હોય, અમુક બિચારા સંસ્કારી હોય અમુક, અને નથી તો હામી લગાવે. હવે તો હવે એ એના પતિ ધમકાવી હોય અને ગુસ્સો ભરાણો હોય, જો છોકરો વચ્ચે આવી ગયો તો એને 2 મારે, હરખો ભણતો એકદમ હું થઈ ગયું તમને. આપણે કાઠિયાવાડમાં ભેંસ દોવે તો ભેંસને 2 દંડા મારે, જોજો, કારણ કે કુકરમાં હવા ભરાણી સીટી ન વાગે ને તો વાલ ફાટે, હવા નીકળે ગમે તે રીતે બહાર. ક્રોધ બહુ ખરાબ છે, ક્રોધ એવી વસ્તુ છે ને માણસને વિરૂપ કરી નાખે ને, બોલવાનું ભાન ન રહે, કશું જ ન રહે. ના કઈ તો ભગવાન સ્વામિનારાયણ આપને કહે છે કોઈ પ્રકારનું માન રાખવું, બરાબર ને? સમજાણું માન રખાય કે ન રખાય? જેને માન રાખવું એવું આંગળી કરો કે મારે રાખવું છે. એક ભાઈ પ્રમુખ સ્વામી વાત કરી સભામાં, બાપાઈ કે બધા સહન કરવું, તો એક ભાઈ શું કે બાપાને ક્યાં સુધી સહન કરવાનું? સ્વામી કે બહુ નહીં, આપણે જીવી ક્યાં સુધી કરવાનું, પછી જ કરવાનું. અને પાટણા ગામ છે ને દેવકૃષ્ણ સ્વામીનું, સામે બેસીને એક ભાઈ બીડી પીવે, બાપા નીચે બેસે, નીચે ગાડલું એટલે ઓલો વાંસળી હોય ને બાપાને ગાડલું, અને પેલા 5 ફૂટ રાખે, સામે જ બીડી પીવે, ઠેર ધુમાડા મોઢા ઊંધી આવે, ચાલુ સભા. તે સંતો કે ભાઈ બીડી બંધ કરો ને, તમે તમારે કથા કરો ને, મારું મન નહીં રહે કથામાં કે. સ્વામી કે પીવા જો ને કે હાવ જતો રહેશે ઉભો થઈને, ભલે પીવે કાંઈ વાંધો નહીં કે, આવશે નહીં પાછો એને કહેતા ભલે પીવે, અહીં સમજાશે કોક વાર છોડશે કોક વાર. એટલે આવું બધું પ્રમુખ સ્વામીને બહુ બને. સહન કરવામાં 2 વસ્તુ છે, સહન કરો કે ઝઘડો કરો. ત્રીજું કાંઈ હોય તો તમે બોલો, કોઈ પણ ત્રીજું કાંઈ છે તમે બોલો, ત્રીજું શું છે? સહન કરે તો સહન કરો કે ઝઘડો કરો? ત્રીજું શું છે એમ પૂછું છું, છે કાંઈ? ત્રીજું કાંઈ નથી. હવે શું કરીએ તો, માનો કે તમે બહારથી કોઈ આવ્યું અને આ બાણામાંથી આવે અને તમે 2 જણ બેઠા છો ને આ ભાઈ બેઠા ખુરશીમાં, તમે એ 4 જણને ગાળ દઈ જાય બહારથી આવી, અને એક જ જાતની ગાળ 4ને આપે. ગાળ થોડી હેવી હોય અને નામ દઈ દઈને આપે 4 ને.
તો 4 ને દુઃખ હરખું થાય કે વધારે ઓછું થાય? હે, હરખું થાય, બરાબર છે, બધા હરખું થાય, કારણ કે ગાળી એક જાતની એટલે હરખું જ થાય. ધોલ મારે ને તો હરખી વાગે, ગાળમાં હરખું ન થાય. તમે ખરા છો, ગાળમાં તો જેવી સમજણ હોય ને એવું દુઃખ થાય. હવે એક ભાઈ શું કે જવા દો ને, ગાળે ક્યાં ગુમડા થવાનું કઈ નહીં. બીજા શું કે ગાળી શેનો દે આપણને, ત્રીજો સામે ગાળી દે, ચોથો મારવાય લે. એમાં સુખી કોણ થાય? જતું કરે એ. આપણે શેમાં આવીએ છીએ? જો બોલવાનું હેલું છે, જતું કરે, પણ થાય છે. ટાઈમ આવે ત્યારે ભૂલી જાય છે આપણે. ટાઈમ આવે ને તારે માણસ ભૂલી જાય છે. દશેરા તારે જ ઘોડું અડકે, જયારે આખો દાડો જ્ઞાન હોય. પણ જયારે ઉપયોગ કરવાનો હોય ને, એક ભાઈને લૂંટી ગયા ને એનું હોવ કે બધું સામાન ક્યાં ગયો કે 300 રતન બધું લૂંટી ગયા, કે તમારે કે રિવોલ્વર હતી ને એ તો માને હાંચવીને રાખીને કે એ લઈ જાત, ક્યાં તો ફોડવાની જ રાખી. એમ જ્ઞાન છે ને ટાઈમે ઉપયોગમાં ન આવે, આપણા ઉપયોગમાં. એટલે કાંઈક અહંકાર આવ્યો ને, જો મેં તમને કાલે થોડીક વાત કરી, જમવા માટે કોઈને બોલવું નહીં. આ સભા બધા પ્રતિજ્ઞા લઈને ઉઠજો આજે. રહોડામાં એક પ્રશ્ન કોઈને કરવો નહીં, અને બધા બહેનોને એવું રાખવું જોઈએ, ટેસ્ટફુલ રસોઈ બનાવીશ મારે, હારામાં હારું જમાડવું છે, બસ. રોજ સુધાર કરો, મન તન ધીમા તાપે એવું વઘાર કરો, એવા મસાલા વાપરો, ઘરમાં દળો, હળદર ઘરમાં બનાવો, મરચું ઘરમાં દળો, અને ધાણા જીરું ઘરમાં. ત્રણ તો તમારા હાથમાં છે ને, તેલ કાઢવું આપણા હાથમાં નથી. તેલ તો એમને નીકળી જ જતું હોય છે, પણ 3 વસ્તુ તો તમારા હાથમાં છે કે નહીં? આ કાલે હું ભૂલી ન જાઉં ને, વિષયમાં આવતું નથી, પણ થોડીક વાત કરી દો ભેગી તમને. આમાં નથી આવતું, કારણ કે કાલ પારણ છે નહીં. બધા આજો આ છોકરા બેઠા છે, બધાને ભગવાને શરીર આપ્યું છે, તબિયત બધાની હારી રાખવી જોઈએ. આપણે શરીરનું મેન્ટેનન્સ બધા કરજો. અત્યારે એટલી દવાની મેડિસિન વધી ગયા, એટલા ભેળસળિયા ખોરાક આવે છે, એની વાત કરું છું. તમે ફિનાઇલ નાખી એને સંડાસ ધોવો ને, એની કરતા પીણું નાખજો, એક ગેસ ભરેલું, વહેલું ટોયલેટ સાફ થશે એનાથી. 3 વસ્તુ પીણામાં આવે છે: યુરિક એસિડ આવે, લીંબુના ફૂલ, સેક્રીન આવે ગળપણ માટે, અને ગેસ ભર્યો હોય અને કલર હોય, બસ. એક વિટામિન પીણામાં નથી. ટોટલ નુકસાન કરે છે, ટોટલ કેમિકલ પેટમાં જાય છે. આ દૂધ પણ ચોખ્ખા મળતા નથી, આપણા હાથની અમુક વાત નથી, પણ આ મેંદો છે ને 1 મહિને આંતરડામાંથી નીકળે છે. આ પાણીપુરી, હમણાં એક છોકરી અમદાવાદમાં 6ઠા ધોરણમાં ભણતીને એડ્સનો રોગ થઈ ગયો, રીબાજ મરી ગઈ. પાણીપુરી વેચવા વાળો સ્કૂલના નાકે ઉભો રહેતો હોય, એને એડ્સ થઈ ગયેલો, અને નખ એનો લીંબુ એટલે આંબલીના પાણીમાં બોળી અને નખ્યું પેલું થઈ ગયું હતું ને, એ પાણી આંબલીનું પાણીમાં પેલા જમ આવી ગયા, અને એડ્સના જમ એસિડમાં મરતા નથી. એ છોકરી પાણીપુરી ખાધી, એને એડ્સ થઈ ગયો. હોટલમાં તમે ખાવ છો ત્યાં ત્યાં દુર્યોધને ખાધું, એટલે દુર્યોધનનું ભીષ્મ પિતાએ ખાધું, ભીષ્મની બુદ્ધિ બગડી ગઈ છે. ભીષ્મ તો ગંગા પુત્ર હતા, ગંગા નદીના. ઈચ્છા મૃત્યુનું વરદાન, શાસ્ત્ર માત્રનું જ્ઞાન, કૃષ્ણ ભગવાનની સામે લડ્યા, જોવો તમે. અને બાણ સૈયા પર હુતા છે, કેટલા દાડા? 58 દાડા. કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે ભીષ્મ પિતા, કે મેં કોઈ પાપ કર્યા નથી, અને મારે ભાલાની પથારી પર હોવાનો વખત કેમ આવ્યો? આપણે ગઠ્ઠાવાળું ગાડલો તો ઊંઘનો, એટલે ભાલા પર હું 58 દાડા આખા શરીરમાં પહેરી ગયા હોય, કેટલી વેદના વ્યક્તિને થતી હોય. એ વ્યક્તિને દુઃખી કરનાર કોણ છે? ભારત દેશમાં એની સામે લડાઈ કરવાળો કોઈ જન્મ નથી. દેવો એને નો પડકારે કે ભીષ્મને, એટલા ભીષ્મ પાવરફુલ. 10,000 માણસોને રોજ મારતા લડાઈમાં, પાંડવો પક્ષે લડતા, દુર્યોધનની પડખે ચડી. ધર્મ કોની પડખે હતો? પાંડવોની પડખે. ભાઈ ચડી ગયા જો અધર્મના પડખે. ભીષ્મનું નામ નીકળી ગયું ભક્તમાંથી, બધું શાસ્ત્રનું જ્ઞાન હતું એને. અને કૃષ્ણ ભગવાને પૂછ્યું કે મારે આવું કેમ થયું? ભગવાન કે તમે પાપ કર્યું નથી, પણ જોયું છે ને, બસ. દ્રૌપદીના વસ્ત્ર ખેંચાણા ત્યારે તમે સભામાં હતા, અને તમારી કુલ વધુ હતી, તમને આજીજી કરી છે. ભીષ્મ પિતા, તમે ધર્મના રક્ષણ કરવા વાળા છો, હું તમારી કુલ વધુ છું, હું તમને આર્ધ ભાવે પ્રાર્થના કરું છું કે તમે મારી રક્ષા કરો. મારા શરીરમાં ભર સભામાં કૌરવો, ધૃતરાષ્ટ્ર, આંધળો, એને તો અંદરની આંખોની બહારની હાવ ખોટો માણસ, અને બધા બેઠેલા 5 પાંડવો, કર્ણ અને ગાંધારી, બધાની વચ્ચે આ એક દ્રૌપદીના વસ્ત્ર ખેંચે, નગ્ન કરે. 5000 વર્ષ પહેલા એક સ્ત્રીને નગ્ન કરે ભર સભામાં. કેટલું અધમ કામ કહેવાય. કોઈ જ્ઞાતિના માણસો આવું ન કરે દુનિયાના. અને ભીષ્મને કીધું તારે તમે મારી રક્ષા કરો. ભીષ્મ હેઠું જોઈ ગયા. તારે દ્રૌપદીના હાથમાં આઘાત લાગ્યો છે ને, કૃષ્ણ ભગવાન કે એ હાય તમને લાગી ગઈ છે પાપ, ભાડ્યાનું ઝેર છે, તમારે સભા છોડી નીકળી જવું જોઈએ, અને બને તો સામનો કરવો જોઈએ. તમે સમર્થ હતા સામનો કરવામાં, માટે એ પાપ તમને લાગ્યું. આ મહાભારતમાં લખેલી કથા વાંચેલી કહું તમને. કોઈ દાડો કોઈની હાય લીધી, કોઈનો અન્યાયનો પક્ષ ન લેવો. ઝઘડો થાય ને પેલા જોવું, ગમે તેને પડખે ચડી ન જવું. માણસ સત્તાવાળા, પૈસાવાળા, રૂપાળાની પડખે ચડી જાય છે, જોજો. ગરીબે ભૂલ કર્યું આખું ગામ ઢળકાવશે, અને કોઈ અધિકારી હોય, કોઈ પૈસાવાળા હોય ને, તો એને હાર પહેરાવશે. બહુ હારા તમારા. ગરીબ માણસો છે બિચારા, અભણ માણસો હોય, કોઈ પણ હોય, ક્યારેય કોઈને કાંઈ કરાય નહીં. આપણે બહુ જ ભગવાને ધ્યાન રાખ્યું. કૃષ્ણ ભગવાને કેટલી રક્ષાઓ કરી છે. એકવાર તો ભીષ્મએ કીધું આપણે આની પત્નીને, દુર્યોધનની વહુને, ભાનુમતીને, કે તું રાત્રે સાવણીમાં આવજે, અને હું તને અખંડ રસો ભાગ્યવતીને આશીર્વાદ આપીશ. બ્રહ્મચર્ય પાળતા ભીષ્મ, અને ભીષ્મના આશીર્વાદ ફળે પાછા.
કૃષ્ણ ભગવાનને થયું કે આને અખંડ સૌભાગ્યવતી કરશે એટલે દુર્યોધન મરે જ નહીં ને, એના માટે લડાય છે આ અધર્મનો નાશ કરવો. અને ભગવાન છે ને બધા જોડે રિલેશન સારા રાખે, કોઈ જોડે બગાડે નહીં કૃષ્ણ ભગવાન. ખાલી થોડી જેવા માણસની જરૂર પડે, બગાડે નહીં કોઈ જોડે. ઘણીવાર કલેક્ટર કામનો કહી દે ને, એક કારકુન તલાટી કરી નાખે ઘણીવાર. આપણે એમ અમને મોટા માણસ ઓળખે ને, નાના ભાજી મૂળા ગણે, એવું ગણવું જ નહીં કોઈને. અને ભગવાને કીધું પેલી ભાનુમતીને કે ભીષ્મની સાવણીમાં રાત્રે જવાની એકલા જવાતું હોય શકે છે કે ભીષ્મ દાદા મને અખંડ સૌભાગ્યવતીને આશીર્વાદ દેવાના છે કે કાલ જજે ને ભીષ્મ ઈચ્છા મૃત્યુનું વરદાન ક્યાં થતા રહેવાના છે. આજે સમય સારો નથી, હેતો ને એનું મનાય એ કે સારું કાલ જાય. ભગવાન કૃષ્ણ એવા હતા ને, આખા દુનિયાના રાજકીય માણસોને ખિસ્સામાં લઈને ફરે, બધું ખૂણે ખાંચરે જાણે હું હાલે બધું જ આમ. લડાઈમાં હથિયાર લીધું નથી, કોઈને શ્રાપ આપ્યો નથી, પણ લડાઈ કોની જીતાડી? કૃષ્ણ ભગવાન. ન હોય તો જીત્યા કે પાંડવો. અને કૃષ્ણ ભગવાને દ્રૌપદીને તૈયાર કરી કે રાત્રે મારી ભેગી આવવાનું, તારે ભીષ્મની સાવણીમાં જવાનું. પેલી રોકી આવું સમજાવી. કૃષ્ણ ભગવાન પોતે દ્રૌપદી બની ગયા અને પાંડવોની ભેગા રાત રહ્યા. અને ઓરિજિનલ દ્રૌપદી લઈને કૃષ્ણ બીજા સ્વરૂપે ભીષ્મની સાવણીમાં ગયા. ચોકીદારને કહી રાખેલું એકલી સ્ત્રીને આવવા દે છે. દ્રૌપદીને કીધું કૃષ્ણ ભગવાન ઘૂમટો કાઢીને જજે, લાઈટું નહીં પેલી મશાલ બળે ધીમી. કૃષ્ણ બાર ઉભા રહ્યા અને એકલી ગઈ, અને ભીષ્મને ખબર નથી, ભીષ્મ કઈ અંતર્યામી નહોતા. અને ઘૂમટો કાઢ્યો શું ખબર પડે? એટલે એ કે આવી ગઈ કે હું આ મડાડ્યું માથું, માથે હાથ મૂક્યો, અખંડ સૌભાગ્યવતી રહેશે. અને દ્રૌપદી ઘૂમટો કાઢી નાખ્યો તરત. ભીષ્મ દાદા તમારા આશીર્વાદ પડશે ને કે? આ કૃષ્ણ ભગવાન ક્યાં કરી નાખે જવો કે તું ક્યાંથી આવી, તને બોલાવી નહોતી. એકલી આવે ને કોણ કે કૃષ્ણ લાવે, ક્યાં કે બાર ઉપર. ભીષ્મ ત્યાં ગયા, કૃષ્ણ આને કેમ લઈને આવ્યા તમે? એ પછી વાત કરું. તમારા આશીર્વાદ પડશે કે નહીં? તમે બોલ્યા અખંડ સૌભાગ્યવતી, એ હાચું ખોટું? એ કે હાચું. તો તમે બોલ્યા છે ને કે અર્જુને હું મારી નાખીશ, એનું હું? ભીષ્મ જ મૂંઝાઈ ગયા, હું કરવું બોલ. કૃષ્ણ ભગવાન એવા ને, ઓહો તમે વાંચો ને તમને આમ એ થઈ જાય કે હું કૃષ્ણની બુદ્ધિ છે. ભીષ્મ કે તો આવેગમાં હું બોલ્યો છું, આ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ હા શકે છે. ભીષ્મની કઈ જરૂરી નથી. કૃષ્ણ ભગવાન આશીર્વાદ પહેલા બોલી ગયા હતા કુંતે માતાને કે 5 પાંડવોની રક્ષા થશે, ચિંતા ના કરતા. ભગવાન પડખે હતા મોટા દ્રોણાચાર્ય ને, કર્ણ ને, મોટા મોટા યોદ્ધાઓ અશ્વસ્થામાં ને, કૃપાચાર્ય ને, ભીષ્મ ને, એકય પાંડવોને કઈ થયું? અને હોય એ ભાઈઓ 99 ભાઈ hatte દુર્યોધન બધા ખલાસ થઈ ગયા. ભીષ્મ ને, દ્રોણાચાર્ય ને બધાય દગા કરીને માર્યા હતા. પૂછે છે દુર્યોધન કૃષ્ણ ભગવાનને કે 5 પાંડવો એક સ્ત્રીને રાખી ધર્મ કહેવાય? તમે રૂક્ષમણી લગ્નની ચોરીમાંથી લઈને ભાગી ગયા એ ધર્મ કહેવાય? સુભદ્રાને લઈને અર્જુન ભાગી ગયો એ ધર્મ કહેવાય? આમ કર્યું એ ધર્મ કહેવાય? કૃષ્ણ કે તારે ધર્મને નાવા ધોવાને શું સંબંધ છે? હું બોલું એ ધર્મ, હું કરું એ ધર્મ, હું જે હોય હું જે કઈ આચરણ કરું એ ધર્મ, બીજો કોઈ ધર્મ જ નથી દુનિયામાં. કે જે લીલા કરો તમે લાલ. ભગવાન તો છે ને ગણિકાના હાથનું ખાય ને તો ગણિકાનું કલ્યાણ થઈ જાય, અને આપણે ગમે તેના હાથનું ખાઈને આપણી બુદ્ધિ બગડી જાય. ભગવાનની મોજડીને અડવું હોય ને તો પહેલા ધોવા પડે, આપણે અડ્યા પછી ધોવાય આપણા થોડા હાથ, અડ્યા પછી ધોવા પડે. ભગવાનનું બધું નિર્ગુણ દિવ્ય પરમાત્મા. અને ભગવાન કેટલી રક્ષાઓ કરી છે. 18 દાડા સુધી કૃષ્ણ ભગવાન ડ્રાઈવર બની ગયા, ઘોડાને ખવડાવે, જોડે ને છોડે. જે ભગવાન મુખમાં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું, એ ભગવાન પોતે કેટલા નીચા બની ગયા, ભક્તોની સેવામાં લાગી ગયા. કોઈ દાડો ભગવાને કીધું નથી આમ ને તેમ. પ્રમુખ સ્વામી કોઈ કીધું હું તને જોઈ લઈશ, આમ કરીશ, આમ કોઈ જ નહીં, કોઈની પર કેસ નહીં, અણગમો નહીં, કાંઈ નહીં, કશું જ નહીં. એકદમ પારદર્શક જીવન જીવ્યા. દુનિયા આખી નજર સામે, કોઈ ફોલ્ટ નો કાઢી શકે એક પણ. નગર એટલા બધા દેશ પરદેશના માણસો ખોટા હોય ને સાંજે ફેંકી દે. આજે એવા બાપા નિર્માની હતા. આપણે નિર્માની રહેવાનું અને દાસના હું થવાનું દાસ, બસ નમી દેવાનું આપણે. તમે કહો એવા જ છીએ ભાઈ, બસ. હું કામ માન આપણે રાખવું? કોઈ જાતનું માન નહીં. બીજું ભગવાન શું કે છે? શ્રીજી મહારાજ કે છે માટે જેને જીવ નાશ થઈ ગયો જાણવું. ભગવાને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં. વળી પોતાના દેહના સગા સંબંધી હોય, સત્સંગી હોય તો અતિશય હેત રાખવું નહીં. જેમ દૂધ સાકર હોય જેમાં સર્પની લાળ પડી, જે પીવે તેને પ્રાણ જાય. પોતાના દેહના સગા સંબંધી હરિભક્ત હોય તોય દેહના સંબંધરૂપ લાળ પડી છે, હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. જાણીને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને દેહને દેહના સગા સંબંધીમાં હેત રાખવું નહીં. સંસારથી નિષ્પૃહી રહેવું, ભગવાનના શરણાગતિમાં પ્રીતિ રાખવી, ભગવાનનું ભજન કરવું. આ વાત છે કરી છે તે અંતરમાં રાખે, કોઈ દાડો કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવે જ નહીં. અને આજે વાત કરી છે તે કરામત જેવી છે. કરામત હોય છે ને, પ્લેન ચલાવે એ કરામત છે. 500 લઈને માછડો કેટલો સામાન લઈને ઉડે છે, સારું જ્યાં આમ તરે હવામાં 18 કલાક. અહીં બોલો ને અમેરિકા હમણાં બધી કરામતો નથી. સીજ પાડો લાઈટો થવા મળે, કેટલી કરામત હોતી. એમ મોક્ષની કરામત આ બતાવે છે. 3 વસ્તુ આપણે બતાવી ભગવાને. માન રાખવું નહીં, બીજું શું બતાવ્યું? કોઈનો અપરાધ કરવો નહીં, અને ત્રીજું શું કે છે? હગાવાલામાં બહુ છોટવું માપનું. બહુ હગાવાલામાં વધારે છોટીએ ને એ હગાવાલામાં જીવ ભરાઈ જાય ને કલ્યાણ નહીં થાય આપણું. દેહના હગા છે એ દેહ જતો રહે એટલે હગા પૂરા થઈ ગયા. આ તો બધો પ્રવાસ જેવું છે. આશા હગા તો ભગવાને સંત છે આપણા માટે. આ સત્સંગમાં જે આવ્યા છે તમે બધાને ફરી ફરીને કાલ થોડીક વાત કરી છે. અહીંયા રવિવારની સભા થાય છે આપણે શનિવારે. દર શનિવારે અહીં બેઠા છો ને તમામ અહીં આવજો, આ ગામના છો.
તમારો સ્વામિનારાયણ ધર્મ ન હોય ને તોય આવજો તમે, સુખી થશો તમે. ધર્મ તમને કંઠ્યું નથી પરણે પહેરાઈ દેતા. બીજી તમને વાત કરી કે બધાને પૂજા કરવી જોઈએ ભગવાનની રોજ હવારે. તમે કલ્યાણ માટે મંદિરમાં આવ્યા છો, અહીં મનોરંજન નથી ભોજન સમારંભ નથી, કોઈ હગાવાલાના પ્રસંગ આ આવ્યા. તમે હવારમાં નાહી ધોઈને 10, 15, 20 મિનિટ ભગવાનની પૂજા કરી લો, પછી હાજે દીવાબત્તી આરતી કરો, અઠવાડિયે એક સભા ભરવાઓ. સંસારમાં રહ્યો એનો એવો નથી કે મંદિર ઊંડો ઉતરી જવાનું છે. મોક્ષ તો તમારે કરવાનો ને અમારે કરવાનો છે. બધાને હવારમાં સમય ભગવાને આપ્યો છે, ભગવાન માટે બધા સમય ફાળવો. પૂજા બધાને કરવી જ જોઈએ. અમારે બહુ ઈચ્છા છે, ટાઈમ ઓછો, બધાને પૂજા દેવી છે અમારે. મેં તો કાલ પેલા સ્વામીને કહી રાખ્યું તો પૂજા રાખજો અહીંયા. બધાને પૂજા કરવી જોઈએ હવારમાં. મનુષ્ય માત્ર ને ભગવાનની પૂજા નહીં કરો, કોની પૂજા કરશો તમે? મનુષ્ય અવતારની કમાણી શું છે? આ તમારી મિલકત બંગલા એ તો કાલ છોડીને આપણે હાલ્યું જવાનું, ઘર છોડીને પરિવાર છોડી નીકળી જવાનું, આજ હાથે લઈ જવાનું. હવારમાં તમે કરો, તમારા છોકરા તમારામાંથી શીખે. બધાના ઘરમાં 11 રહેવાવી જોઈએ. આપણે અનાજ ખાવાની આપણે હિન્દુઓ છીએ. 11 સ્વામિનારાયણ નથી, પુરાણમાં લખેલી કથા છે. દરેક ધર્મવાળાને એકાદશીનું ફરાળ કરવું જોઈએ. અનાજ ખવાયની ડોંગરેજમાં કહેતા અનાજ ખાઈને માંસ ખાતા બરોબર છે એકાદશી દાડે. આ તો ઘણા શું કરે, દાળ ભાત તો ખાઈને હોવનું ફરાળી ખાય, પાછું લાવો શું બનાવ્યું છે, બે પાછું ખાતા હોય છે. બધા થોડાક નિયમ લેવા, પારણ સાંભળીને ખંખેરીને જતા રહ્યા. આવી તો કેટલી પારણ તમે સાંભળી નાખી. આ હોલમાં પહેલી વાર આવ્યા તમે. બધાને રીઝે પૂજા કેટલા જણા લેવી છે નવી ઊંચી આંગળી કરો, કેટલા કરશો તમે? 15 મિનિટ તો પહેલા તૈયાર થઈ ગયા ભાઈ. તો અમે પૂજા તમને મેં કીધું હો તૈયાર રાખજો ભાઈ, લાવો આપી જ દઈએ. પૂજા નકર કામ શું કહેવાય? પૂજા બધા એમાં તમારે નથી સંસ્કૃત ભણવાનું, 5 માળા ફેરવવાની નાઈ ધોઈને, એમાં શિક્ષાપત્રી વાંચો. ક્યાં મોટા વેદ ભણવાના છે? વિદેશોમાં લાખો માણસો પૂજા કરે છે. રોજ 5 માળા ફેરવો, મહિને 150, 12 મહિને 1800 માળાનું પુણ્ય મળે તમને. સંસારમાં આમનામ તમારી જિંદગીઓને આવડતા પૂરી થઈ જશે. બૈરા છોકરાને વેવાય ને ઠીકડાને ફલાણા જેસુદારે બધું મૂકીને કાંઈ કર્યું નહીં, ક્યાં ગયા હતા ક્યાંય નહીં. તારી માથે ભમે છે કાળ રે, ઊંઘ તને કેમ આવે? બધાને જાગૃત થઈ જવું જોઈએ. બધાના ઘરમાં ભગવાનની આરતી થાય, ભગવાનના થાળ થાય. કોઈ વ્યસનામાં હોય ને ખૂણે ખાંસરે બધા વ્યસની મૂકવા આવો. હમણાં ચાંદલા કીધી કોઠેર સ્વામી આવ્યા છે. તમાકુ ખાતા નહીં કોઈ. તમને તમારા મા બાપને પત્ની વાલી છે કે તમાકુ વાલી છે? કેટલી બહેનો વિધવાઓ થઈ છે તમાકુ ખાઈને. પુરુષ તમાકુ ખાય એટલે હું એક્સિડન્ટ થયો ને, મને અમદાવાદ હોસ્પિટલમાં 6 જણા જડબા કપાવા આવ્યા હતા. 4 જણા એકલા ઉગામેડી ગામના હતા, ગઢડાની બાજુના. આજે 3.5 લાખ રૂપિયાનો ખર્ચો તો થાય છે, ખાડો પાડીને કાપે, નામ કેન્સલ, 4 વર્ષથી વધારે જીવતા નથી. કેટલા રીબાઈ મરે છે બિચારા. હું તમાકુમાં વિટામિન છે. આ તો છોકરો ખાય તો ધોલ મારે, લેવાનો જાય તોય ધોલ મારે પાછા. તો તમને લાયસન્સ આપ્યા ખાવાના? માતાજીનો ધર્મ હોય કે મહાદેવનો કે રામનો, એમાં કીધું છે વ્યસન કરવાનું, ખાવાનું? ભગવાન એક ભાઈ મને શું કે ભગવાને તમાકુ બનાવી છે. ભાઈ ભગવાને થોડી બનાવી એટલે ખાવા મળ્યું. અમુક વસ્તુ ભગવાને બનાવી છે, બેનો દીકરીઓ બનાવી છે, તમારી પત્ની બનાવી છે. સંબંધ અલગ હોય છે કે નહીં જોતા? ભગવાને બનાવ્યું છે બરાબર છે, ભગવાને ઘણું બનાવ્યું છે, પણ ભગવાને કીધું છે કે આ કરો ના ન કરો. વ્યસન કોઈ ખરાબ, વ્યસન રોકડી બરબાદી છે. આજે ધ્યાન રાખો ને, તમે કોઈ પાર્ટીમાં દારૂ પીતા થઈ જશો કોક વાર. અડાય જ નહીં. એવા અધર્મી માણસો હોય, પાપ કરાવે, આપણા પરિવારને દુઃખી કરે, એવી ભાઈબંધી કોઈને કરવી નહીં. એવા હગા ભલે એના ઘરે રહ્યા. આપણે એના હગાની મોહબત નહીં રાખવાની. ખોટું કરાવે તો ભાઈ જય સ્વામિનારાયણ, તમે સંબંધ રાખો જ રાખો. ખોટું નહીં કરવાનું કોઈ દે, ચોરી નહીં, પાપ નહીં. શાંતિથી જીવો. આનંદ ન આવે તો કહેજો. વ્યસન કરીને કોણ સુખી થાય મને બતાવો. અમે જન્મથી મેં ચાય સાખી નથી, અમારે શું દુઃખ આવે છે? અમારે કોઈ વ્યસન નથી, અમને ક્યાંપ ઉતરતો જ નથી તોય. અને તમે વ્યસન કરીને હું ક્યાંપ સડી ગયો, હું સુખી થઈ ગયા? આપણે મોઢા સિવાય જાય છે, દાંત હળી જાય છે, મોઢું પૂરું ખુલતું નથી. કેટલી અસર શરીર ઉપર ખરાબ થાય છે. અહીં જે તમે બેઠા છો એમાં વ્યસન તો મૂકવા આવો. આપણે કંકુ લાવો હોય તો સાંજ લખી દી છે, કંકુ લાવો તો. જેને વ્યસન મૂકવા નહીં આવો, તમને અમે ધોઈને કરી આ સભામાં 100% છૂટી જાય. તમે વ્યસન મૂકવા આવો ને, ખોટું નથી કરતા, સારું કામ કરવા ઉભા થાવ છો. ભગવાન રાજી થશે તમારી ઉપર. અને જેને તમાકુ છોડ્યો હોય ને એ સબ અહીં આવીને તમે ચાંદલો કરી જાઓ. કોક સુરવીર થઈ જાઓ ભાઈ. આજો નીકળી જશે ભગવાનના બળથી, નકર આખી જિંદગી નહીં નીકળે. પછી તમે તમારે છે ને તમે આવી જાઓ, પેલું ચટ્ટાપટ્ટા વાળું પહેરું ને, આવો નીકળી જશે. ઉભા થાવ ને, સુરવીર થઈ જાઓ. વ્યસન આમાં ઘણા બધા રહે છે, નકર તો ખરાબ દેખાય કોઈ ન હોય. હશે કે નહીં હોય? તમારે શું કહેવું છે? હશે, હોય જ. કાઢી નાખો ને. આ કથા સાંભળીને શું અર્થ એનો? ગોપાળન સ્વામી 6 મહિના કથા કરી એક ભાઈને, અને ભાઈ રોવા મળ્યા. ઘરે ટપાલ આવી. સ્વામી કે કેમ રોવો છો? એ કે ઘરે છે ટપાલ આવી છે. તે સ્વામી વાંચે. સ્વામી રોવા મળ્યા. પેલા ભાઈ કે તમે કેમ રોવો છો? કે તું કેમ રોવે છો? તો કે અમારે ઘરે બકરી હતી એક, ચા પાણીની મરી ગઈ એટલે મને રોવો આવે. સ્વામી કે મેં 6 મહિના કથા કરીને બકરીમાંથી જીવ ઉખડ્યો ને એનું રોવું મને આવે છે. એમ તમે આ કથા વાર્તા સાંભળો, કેટલા માણસો આવે છો? હોલમાં એક ઉભું રહેવાની જગ્યા નથી. વ્યસન કેમ ન મૂકી શકો? આ સાંભળ્યું છે ને માટે સાંભળ્યું. એને અર્થ શું સાંભળવાનો? છોડી દો બધાય. એક જણ આવો ને બીજા આવવા મળશે તરત. 2-3 જણા આવો, તમાકુ કાઢી નાખો. માવા હોય, ગુટકા હોય, જે કઈ હોય. માવો તો દૂધનો હોય, આ કચરા માવા કે લોકો આવે. એક ભાઈ તો બીડી પીવે ને, બીડી નો સંડાસ આવવાનો ન થાય. લો કોણ ઘોડિયામાં પીવા પીવડાવ આવતું હતું? બીડીને ધુમાડા કાઢે. મશીન તો હળગી જાવ, ધુમાડા કાઢો.
છૂટી જાય બધું નીકળી જાય આપણે. અને પૂજા આપણે આવે છે ને, પૂજા આવી ગઈ. તમે લેવા આવો ભાઈ, પૂજા લેવા આવો, આવી જાઓ. જેને જોઈને લેવા આવી જાઓ, ઉભા થઈને તમે સવારમાં પૂજા કરો. જો ભાઈ આવ્યા, આ પારાયણનું રિઝલ્ટ આવ્યું કહેવાય આપણે. કેટલું બાન એને આપે. તો પૂજા લેવા આવ્યા તમે બધા રાજી થયા કે ન થયા? પણ તાળીઓ ઘણા પાડે છે ને, પૂજા નથી કરતા તો તાળીઓ પડે. તમે આવો ને, બધાને આવવું જોઈએ, પૂજા કરવી જ જોઈએ. આવો ને. આપણે આજે પધરામણી ગયા હતા, એ ભાઈ આવ્યા છે, એને બોલાવો ને, પૂજા આપી દઈ. એનું નામ શું છે? નિમેશભાઈ. આવો, તમને પૂજા આપી દઈ ભગવાનની એક છે નહીં આગળ. જય સ્વામિનારાયણ. લો ચાંદલો કે આવો, સારું કામ કર્યું તમે. તમને પેણ બીજા કોને લેવી છે? આવો, 5 જણા તો આવો. બહુ કડક પાણી છે આ ગામનું. આવો, જે છોકરો બિચારો ઉભો છે કાંઈ ભાઈ. જેને પૂજા મફત પૂજા આપે છે, સવારમાં 5 માળા ફેરવવામાં હું તમને પરસેવો છૂટવાનો છે. જય સ્વામિનારાયણ. તારા પપ્પા કરે છે પૂજા? કરે છે. એટલે તું કરજે કાલથી. હો, તો આ છોકરો કરે છે. આવો, તો પેલા મોટા ઉભા છે. આવો આવો. જય સ્વામિનારાયણ. તિલક સાંજલા હાથે કરજો, શરમ નહીં રાખવાની. બસ સરસ. મા બાપને પગે લાગજે, મમ્મી પપ્પાને. જલ્દી આવો, બધા ટાઈમ બગડે છે. બધા આવી જાવ ને ફટફટ. અમને નામ નથી આવડતા, નકર અમને બોલાવા જ મળી આવવાને આવવાને આવો. ના શરમાવાનું શું? એટલે શરમ તો તમાકુ ખાતા આવી, છોડવા હું શરમાવાનું? માણસ ગાળું બોલે શરમ આવે, પાપ કરે. સારા કામમાં શરમ હું રાખવાની? લો, જય સ્વામિનારાયણ. પીકે કાપડિયાના એના ભત્રીજા થાવ. સરસ. આ કોનો છોકરો છે? તું કેમ આવ્યો છો? તારા પપ્પાને બોલાવે? બોલાય ને, કોનું નામ છે? જય. તારા પપ્પાનું નામ હિતેન કુમાર. ક્યાં છે આના પપ્પા? ભાઈ હા, આવ્યા. જો આ છોકરો એને પપ્પાને બોલાવવાની છેડ્યો છે કે હું કહું તો આવશે, મારથી ન આવ્યા એટલે આનથી આવ્યા. જો જય સ્વામિનારાયણ. છોકરાઓ, તમારા પપ્પાને કોઈ વ્યસન છે? જય સ્વામિનારાયણ. પાકું ને? વ્યસન છે કઈ? થોડું કોઈ કાઢ નાખવા. કાઢ નાખશો? લો પાણી. નીકળી જશે? નીકળી જશે. સરસ. લો બોલો, આથી વ્યસન મૂકી દો. બસ સરસ. પૂજા કરશો સવારે? લો સરસ. વાહ, સારું કામ કર્યું. લો, જય સ્વામિનારાયણ. અને કંઠી પહેરાઈ જજો ભાઈ, હોય તો જોડે. આ તમારે પૂર્ણાવતી બધું રાખવો જોઈએ, સામાન તૈયાર છે ને? બસ. હા, જય સ્વામિનારાયણ. તમારે વ્યસન મૂકી દેવું છે? વ્યસન મૂકી દેવું અને પૂજા લેવી છે, વ્યસન મૂકવું. લો સારું, 2 કામ આપે. અલ્લાહ કાઢે બલ્લા. જય સ્વામિનારાયણ. બોલો, આજથી વ્યસન મૂકું છું. બસ સરસ. આ પૂજા અઠવાડિયે સભામાં આવજો. બધા બધા આવી જાવ જલ્દી. શરમ હું રાખો છો? લક્ષ્મી સાંડલો કરે મોઢું ધોવા જવાય. વાહ, સરસ. લો, નિમેશભાઈ ના પાડોશી છે. કાલથી પારાયણમાં સાંભળો, આજે પૂજા લેવા આવ્યો બિચારા. સરસ. આ સ્વામી આગળ કંઠી ભગવાનની પહેરી લેજો. તમારી પત્ની માટે લેતા જજો, કંઠી આપી દેશે. પેલા ફોટા તો નથી લાવ્યા કેમ? આપણે સ્વામી યશો પેલા આપણે કીધું ફોટા નાના વાલીનો, કાંઈ વાંધો નહીં. છૂટી જશે ને? બસ છૂટી જાય, તરત છૂટી જાય. તાળીઓ પાડો, વ્યસન મૂકી દેશે. જય સ્વામી. બોલો, આજથી હું મૂકી દઈશ વ્યસન. એની પત્ની થાકી ગઈ છે, પણ આજે કેટલા રાજી. કાલ કહેજો શીરો કંઈક સારું બનાવે. વ્યસન મૂકી પૂજા છે. સારું કંઠી પૂજા છે. આ તો વ્યસન મૂકવા જ આવ્યા છે બિચારા. સારું કામ થયું ને ઘરમાં, કંઈક સારું. જલ્દી આવો ભાઈ. કોને આવું છે? હા, એના પત્ની કાર્યકર છે. આજે વ્યસન એની છોડી દીધું, પૂજા તો કરે છે બિચારા. ઘરમાં કેટલો આનંદ થઈ જાય માણસને વ્યસન મૂકે, આખા પરિવારને. બીજા આવો ને 2-4 જણા ભાઈ. 8-10 થઈ ગયા. જલ્દી આવી જાઓ. છે પણ આવતા નથી અમુક. જો ફટફટ છૂટી ગયા કે બધાને, નીકળી જ જાય બધાને. કોણ છે? એનું નામ કોણ છે? બોલો ને તમે. બોલાવું. આવો ને સચમાવાળા ભાઈ. 1 મિનિટ. આપણે બધા ધૂન કરી લઈએ. આ સ્ટેજ ઉપર જે વ્યસન મૂકવા ભાઈઓ આવ્યા છે, આપણા સભ્યો છે, આપણા પરિવારના જ છે, આપણું જ એક જ છે. બધા ધૂન હૃદયથી કરો એવી કે બધાનું વ્યસન નીકળી જાય, મન જ ન થાય. સ્વામિનારાયણ, 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 સ્વામી.